તો આપણે સૌ જાણીએ છીએ કે 10 જેટલા ટોપિક્સ છે આપણા પોઈન્ટ્સમાં સાંસ્કૃતિક વારસામાં. એમાં પહેલો જ એક મોટો ટોપિક છે જેમાં કહ્યું છે કે ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો. બરાબર? યસ. મારો અવાજ લાસ્ટ સુધી સંભળાઈ રહ્યો છે? ડન. તો એમાં પહેલો જ ટોપિક આવે છે કળા સ્વરૂપો. આપણે સીધા પોઈન્ટ ઉપર જઈએ છીએ. બરાબર? બીજી કોઈ આડકતરી વાત કરવી નથી. પહેલો સ્વરૂપ કળા સ્વરૂપો છે. આ કળા સ્વરૂપોમાં ઘણી બધી કળાઓ આવે. ધીસ મીન્સ આર્ટ્સ. અને 2 ટાઈપ્સ ઓફ આર્ટ્સ. વન ઇઝ વિઝ્યુઅલ આર્ટ્સ એન્ડ સેકન્ડ ઇઝ પરફોર્મિંગ આર્ટ્સ. તો વિઝ્યુઅલ આર્ટ્સ એટલે જેને આપણે દૃશ્ય કળા કહીએ છીએ અથવા તો જોઈ શકાય એવી વસ્તુ, સ્પર્શી શકાય એવી વસ્તુ. પરફોર્મિંગ આર્ટ્સ જેને આપણે પરફોર્મ કરી શકાય છે, સ્ટેજ ઉપર રજૂ કરી શકાય છે. જેમાંનું એક છે શાસ્ત્રીય નૃત્ય. શાસ્ત્રીય નૃત્ય પરફોર્મિંગ આર્ટ્સ ગણાય છે, જેમાં એક સ્ટેજ જોઈએ છે, સ્ટેજ ઉપર આપણે રજૂ કરી શકીએ છીએ. મ્યુઝિક શેમાં આવશે? દૃશ્ય કે પ્રદર્શન? હા, થોડું ગુજરાતીમાં પણ કોલેબોરેશન કરવું પડશે તમારે. તો સંગીત પણ આપણે શું છે? પરફોર્મિંગ આર્ટ્સ છે. એક સ્ટેજ ઉપર બેસી અને ગાતા હોય, આપણે એને નિહાળીએ છીએ, તો એ વસ્તુને શું કહેવાય? પરફોર્મિંગ આર્ટ્સ કહેવાય છે. ચલો, એવી કઈ બીજી આર્ટ્સ છે? પપેટ્સ, જેને આપણે કહીએ કઠપૂતળી, જે ધીરે ધીરે આપણા નજર સમક્ષથી લુપ્ત થઈ રહી છે. બાકી આપણે ગામડામાં પણ આને નિહાળી રહ્યા હતા. એક સમય માટે મદારીઓ પણ આવતા અને સાપ, મંકી, મતલબ કે વાંદરા, ચિમ્પાન્ઝી વગેરેને નચાવતા હતા અને આપણે જોતા હતા. તો એ બધી પ્રકારની જે કળા છે એ પરફોર્મિંગ આર્ટ્સમાં આવે છે. સો લેટ્સ સ્ટાર્ટ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ એન્ડ ફોક ડાન્સ? જો તમને ખબર હોય તો. શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય વચ્ચેનો તફાવત સામાન્ય એ છે. આમાં તમને બધાને શાસ્ત્રીય નૃત્ય કેટલાને આવડે છે? હું તમને એમ કહું, ચલો ભાઈ ભરતનાટ્યમ કરવાનું છે. માનો કે નવરાત્રિમાં બધા જ ગરબા રમતા હોય ને વચ્ચે એક જણને એમ કહે કે ચલો ભાઈ તમે ભરતનાટ્યમ કરો, કોઈને કહેશે કથકલી કરો, તો કોઈ કરી નહીં શકે. કેમ? કેમ કે એમાં પ્રોપર ચોક્કસ તાલીમ જોઈએ. ગુરુ પાસેનું ગુરુ જ્ઞાન હોવું જોઈએ. કઈ રીતે કયા સ્ટેપ્સ લેવા છે ક્રમશઃ આપણે શીખવું પડે. મતલબ કે એક ચોક્કસ તાલીમ લીધેલી વ્યક્તિ જ આ શાસ્ત્રીય નૃત્ય કરી શકે છે. બટ લોકનૃત્યમાં તમને ગમે એવા 3 તાલી, 2 તાલી કે એકે તાલી વગરના પણ તમે ગરબા રમી શકો છો. તો દેટ્સ અ ડિફરન્ટ બિટવીન ક્લાસિકલ એન્ડ ફોક ડાન્સ. આપણા ભારતની અંદર સંપૂર્ણ રીતે 8 એવા શાસ્ત્રીય નૃત્ય છે જે હાલના સમયમાં આપણે પ્રચલિત જોવા મળે છે. જેમાં 2 ક્રાઇટેરિયા જોવા મળે છે. એક સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા નિયોજિત અને એક છે સંગીત નાટક અકાદમી દિલ્હી. હવે આ બંનેમાં ચડિયાતું કોણ છે? ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે શાસ્ત્રીય નૃત્યની સંખ્યા કેટલી? તો ટોટલ 8 છે. કેટલી છે? કયા કયા આવશે? નંબર 1 લખાવું છું હમણાં, ભરતનાટ્યમ. બરાબર? બીજું આવે કથકલી, ત્રીજું આવે મોહિનીઅટ્ટમ, ચોથું આવશે કથક, પાંચમું આવે મણિપુરી, પછી કુચીપુડી, ઓડિસી અને સત્રિયા. પરંતુ સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર કે 6 નૃત્ય છે એને પણ ક્લાસિકલ ડાન્સ તરીકે એને દરજ્જો આપ્યો છે, પણ આજ દિન સુધી સંગીત નાટક અકાદમી એને દરજ્જો આપ્યો નથી. પરંતુ કહેવાય છે એવું કે જેમ કોઈ યુનેસ્કો દ્વારા કોઈ સ્થળને અસ્થાયી યાદી તરીકે મૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવે તો લગભગ એને થોડા જ સમયમાં સ્થાયી પદ પણ આપી દેવામાં આવે છે, વિધિન 10 years. એ જ રીતે જાહેર થયેલું જે શાસ્ત્રીય નૃત્ય છે એને પણ સમય જતાં આ નૃત્યનો દરજ્જો આપવામાં આવશે. તો આપણે શરૂ કરીએ છીએ શાસ્ત્રીય નૃત્ય. શાસ્ત્રીય નૃત્યની અંતર્ગત તમને ઘણા બધા સંદર્ભો જોવા મળે કે આ નૃત્યનો ઉદ્ભવ કઈ રીતે થયો. તો ઉદ્ભવ થવા પાછળ કેટલાક સાહિત્યિક પુરાવા પણ છે. તો લખીશું આપણે, ટાઇટલ આપવાનું છે આપણે ભારતીય શાસ્ત્રીય નૃત્ય. તમે ઘણી બધી પ્રકારની કદાચ કોઈ મટીરિયલ્સ, બુક્સ, PDF વગેરે વાંચન કરતા હશો. તમને શાસ્ત્રીય નૃત્ય જે છે હું જે ભણાવી રહ્યો છું એના માટેના મારી પાસે 4 સંદર્ભો છે. એક છે GCRT, જેમાં બહુ ઓછું આપેલું છે. ઘણા લોકો કહે છે કે સાહેબ કલ્ચર શેમાંથી કરું, GCRT કે NCERT માંથી? હું એમને એ જ કહું છું કે GPSC રિલેટેડ GCRT કે NCERTમાં કલ્ચર છે જ નહીં, સફિશિયન્ટ છે જ નહીં. હા, આપણને સારું લાગે એટલું છે થોડું ઘણું, ચિત્રકળા અને સ્થાપત્ય કળા વગેરે વગેરે. જે નથી પૂછાતું એ એમાં છે, જે પૂછાય છે એમાં શું કરવું? ઘણા કહે છે સાહેબ નીતિન સિંઘાનિયાની બુક કરવી. તો બીજી પણ એક બુક આવે છે CCRT. CCRTમાં સમગ્ર શાસ્ત્રીય નૃત્ય આપવામાં આવેલું છે. તો નૃત્યના સંદર્ભોમાં સાહિત્યિક પુરાવા. ચલો, એવા કયા સાહિત્યિક ગ્રંથો છે જેમાંથી આપણને નૃત્યના પુરાવા મળી આવ્યા છે? કોઈ એકાદ ગ્રંથનું નામ? વેરી ગુડ, નાટ્યશાસ્ત્ર. તો પહેલા નંબર ઉપર આવે છે નાટ્યશાસ્ત્ર. ચાલો, આ નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી હતી? ભરત મુનિએ. વેરી ગુડ. લખતા રહેજો, આવું ટાઇટલ આપી દો કે નૃત્યનો ઉદ્ભવ, જેમાં સાહિત્યિક પુરાવા.
નંબર 1 પર આવે છે નાટ્યશાસ્ત્ર, જેની રચના ભરત મુનિએ કરી હતી. કઈ સદીમાં કરી હતી? તો ઈસવીસન પૂર્વે 2જી સદી. નૃત્યનો સાહિત્યિક પુરાવામાં બીજો પણ એક ગ્રંથ આવે છે અને એવું કહેવાય છે કે ભરત મુનિના સમકાલીન હતા, જેનું નામ છે નંદિકેશ્વર, જેના દ્વારા અભિનવ દર્પણ નામનો ગ્રંથ રચવામાં આવ્યો છે. હવે ત્રીજો એક ગ્રંથ એવો છે કે જે આપણને આશ્ચર્યમુગ્ધ કરી દેશે, કેમ કે આજ દિન સુધી આપણે એને નાટ્ય સાથે કોઈ દિવસ જોડ્યો નથી, અને એનું નામ છે સંગીત રત્નાકર. સંગીત રત્નાકરની રચના કરી છે પંડિત સારંગદેવ. નામ પરથી એવું લાગશે કે ફક્ત સંગીત છે, પરંતુ એવું નથી. સંગીત અને નૃત્ય બંનેનો સમાવેશ છે. વાત કરીએ નાટ્યશાસ્ત્રની, તો આ નાટ્યશાસ્ત્ર નામનો જે ગ્રંથ છે એ ન કેવલ નાટ્ય માટે કે નૃત્ય માટે છે, પરંતુ એમાં ત્રણેય સંદર્ભો જોવા મળે છે: સંગીત, બીજા નંબરમાં નૃત્ય અને ત્રીજા નંબરમાં નાટ્ય. કેટલાક વિદ્વાનો એને પાંચમો વેદ પણ કહે છે. એવું કહેવાય છે કે નાટ્યશાસ્ત્રની રચના ભરત મુનિએ નહીં, પરંતુ બ્રહ્માજીએ ખુદ કરી હતી. પુરાવા ઘણા બધા મળે, પરંતુ ઓથેન્ટિક પુરાવા એ છે કે ભરત મુનિએ કરી હતી. 4 વેદોમાંથી સંકલન કરી પાંચમો નાટ્યશાસ્ત્ર નામનો વેદ રચ્યો હતો. 4 વેદોમાંથી અલગ અલગ વસ્તુઓનું સંકલન કરી અને નાટ્યશાસ્ત્ર નામનો પાંચમો વેદ રચ્યો હતો. નૃત્યનો સૌથી પ્રાચીન પુરાવો આપણને વેદોમાંથી જ પ્રાપ્ત થાય છે, એવું પણ લખજો પોઈન્ટ આપીને. જે પોઈન્ટ્સ બોલું છું તમે પીવાયક્યુ સાથે મેચ કરી શકશો. નૃત્યનો સૌથી પ્રાચીન પુરાવો વેદોમાંથી પ્રાપ્ત થયો છે. ત્યારબાદ નૃત્યના ઉદ્ભવમાં શિલ્પ પુરાવા, મતલબ કે એવી કોઈ મૂર્તિ આપણને મળી આવી હોય કે જેમાંથી આપણને નૃત્યના પુરાવા મળી આવે છે. કોઈ એવું નટરાજની શિવ મૂર્તિ, બીજી યસ ક્યાંથી મળી છે? મોહેન્જો-દડોમાંથી. તો જુઓ, એવા 2 પુરાવા પ્રાપ્ત થાય છે, અને આમ જોવા જઈએ તો 3. બરાબર. નંબર 1, મોહેન્જો-દડોમાંથી પ્રાપ્ત થયેલ ત્રિભંગાસન દર્શાવતી કાંસ્ય નર્તકીની મૂર્તિ, જેને વિશ્વની સૌથી જૂની કાંસ્ય મૂર્તિ માનવામાં આવે છે. એક્ઝામમાં કદાચ તાંબુ આવે તો પછી જવાબ ખોટો પડે. હવે મોહેન્જો-દડોની મૂર્તિમાંથી મેં શું કીધું તમને? ત્રિભંગાસન. આ મૂર્તિમાં તમને નૃત્ય કરતું બતાવે છે, જ્યારે બીજી પણ એક મૂર્તિ આપણને મળી આવેલી છે. ઓલમોસ્ટ તમે કોઈ પણ પુસ્તકમાં જોશો એક જ મૂર્તિ બતાવે છે, નૃત્ય કરતી મહિલાની મૂર્તિ. બરાબર. હવે બીજા નંબરમાં પણ છે એક, એ પણ અહીંથી જ મળી આવે છે, હડપ્પીય કાલની પુરોહિતની મૂર્તિ. સાહેબ, આમાં તો નૃત્ય કરતા બતાવતા જ નથી, કારણ કે પગ જ નથી બતાયા, તો નૃત્ય આવે કેમનું? તો બહેનોને ખબર હશે કે નૃત્ય ખાલી પગને પછાડવાથી નથી થતું હતું, હસ્તમુદ્રાઓ દ્વારા પણ થતી હોય છે. અને હસ્તમુદ્રાઓ એટલે યજુર્વેદની અંદર દેન છે. યજુર્વેદમાં એટલે કર્મકાંડીય વેદ, અને જે તે સમયમાં જે પુરોહિતની મૂર્તિ મળી છે, કોણ હતા? યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ. અને યજ્ઞ કરાવતી વખતે અલગ અલગ પ્રકારની આમ મુદ્રા આવે, મૃગી મુદ્રા, કટકમુખ હસ્ત મુદ્રા, આવી બધી પ્રકારની મુદ્રાઓ આવે. તો સ્વાભાવિક છે કે હડપ્પીય કાળની પુરોહિતની મૂર્તિમાં શું જોવા મળે છે? મુદ્રાઓ. હડપ્પીય કાળની પુરોહિતની મૂર્તિમાં આપણને જોવા મળે છે મુદ્રાઓ. તો આ 2 પ્રકારના આપણને શિલ્પ પુરાવા મળ્યા. પછી આવે છે તાંડવ અને લાસ્ય. તો શું છે સાહેબ તાંડવ અને લાસ્ય? તો તાંડવ એ પુરુષ પ્રધાન નૃત્ય છે, જ્યારે લાસ્ય એ સ્ત્રી પ્રધાન નૃત્ય છે. જો એકલું તાંડવ થાય તો સ્વાભાવિક છે કે પૃથ્વીનો વિનાશ નિશ્ચિત છે. જ્યારે ભગવાન શિવે કલિકાસુરનો વધ કર્યો ત્યારે એટલા ગુસ્સા થઈ ગયા હતા કે મા પાર્વતી એમનો ગુસ્સો શાંત કરવા માટે એમણે લાસ્ય નૃત્ય કર્યું હતું. આ એ જ લાસ્ય છે જેમાંથી ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર એવા અનિરુદ્ધની પત્ની ઉષાએ મા પાર્વતી પાસે લાસ્ય શીખી અને પછી દ્વારિકાના જનોને શીખવાડ્યું, અને તેમાંથી રાસનો ઉદ્ભવ થયો. તો લાસ્ય અને તાંડવ જો બંને ભેગા હોય તો એક રૌદ્ર રસ આવે, તો એક આવે શૃંગાર રસ. આ 2 રસ ભેગા થાય ત્યારે જ નૃત્ય સંભવ છે. એકે એવું નૃત્ય તમને નહીં જોવા મળે કે જે તાંડવ પ્રધાન હોય. બંનેમાં તાંડવ લાસ્ય મિક્સ હશે. હા, એકાદ એવું નૃત્ય છે કે જે લાસ્ય પ્રધાન છે. ભણાયા પહેલા કોઈ આન્સર આપશે કે જેમાં લાસ્ય પ્રધાનતા હોય? એવું નૃત્ય ફક્ત જેમાં સ્ત્રી જ હોય, પુરુષ ન હોઈ શકે. બરોબર? કોઈ બોલ્યું બરાબર છે જવાબ? નહીં, મણિપુરી નહીં. મણિપુરીમાં તો શું કહેવાય કે ગુરુ બિપિનસિંહ ખુદ પોતે પુરુષ હતા, એમણે જ ઝવેરી બહેનોને શીખવાડ્યું હતું. નહીં. મોહિની અટ્ટમ. મોહિની સ્વરૂપ જુઓ, નામ જુઓ. મોહ કોણ લાવી શકે? સ્ત્રી. પુરુષમાં ખરું તાકાત? નહીં. પ્રેક્ટિકલી સમજવાનું છે આ વસ્તુ. બરાબર? આજની દુનિયા લગભગ, એટલે કે ભારતની વાત કરીએ તો ભારત અત્યારે 20% ઓપન માઇન્ડેડ થયું છે. હજી 80% આવતા એના બીજા 15 વર્ષ કાઢવા પડશે. તો
તો સ્વાભાવિક રીતે તાંડવ અને લાસ્ય જ્યારે બંને હશે તો જ નૃત્ય સંપૂર્ણ રીતે પૂરું થશે. અભિનવ દર્પણ નામનો જે ગ્રંથ છે એની અંદર 3 બાબતો જોવા મળે છે. એક છે નાટક, જેને આપણે ડ્રામા કરી શકીએ. નૃત્ય એટલે કે ડાન્સ કહી શકીએ. અને નૃત્ય મીન્સ નૃત્ય વખતે લેવામાં આવતા જે સ્ટેપ્સ, એનો ઉલ્લેખ આની અંતર્ગત છે. તો તમે આ લાઈન લખી શકો છો. તમે કેવા ફિલ્મો જોવો છો? નહીં, ફિલ્મો તો બધા પ્રકારના તમે જુઓ છો, પણ ફિલ્મ કેમ જોવો છો તમે? તમને એમના કોઈ પૈસા આપે છે? ઉપરથી ઘરના જાય છે. પાછું એમાં બાય 1 ટિકિટ ગેટ પોપકોર્નની પોપકોર્ન તો એ ફ્રીમાં નથી આવતું, પરંતુ આપણને એમાં ઇન્ટરેસ્ટ પડે છે ને એટલા માટે આપણે ત્યાં જઈએ છીએ. તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ નૃત્ય કરતું હોય તો સામે પ્રેક્ષક ક્યારે બેસશે? જ્યારે ઇન્ટરેસ્ટ પડશે ત્યારે. એ ઇન્ટરેસ્ટને આપણે ગુજરાતી ભાષામાં કહીએ રસ. શું કહીએ? રસ. કેરીનો રસ ક્યારે પીવો? જ્યારે તમને મીઠો લાગે ત્યારે. ખાટો લાગે પીવો, બરાબર છે? તો આપણે એ તરફ પણ જઈશું. તો લખો, નૃત્યમાં આવતા 9 રસ. આમ તો પહેલા 8 જ હતા, પણ પાછળથી જેમ જેમ જરૂર પડી એમ એમ રસ ઉમેરાતા ગયા. સમય જતા આપણે પણ પહેલા એવું જ પીતા હતા કે ભાઈ ચીકોનો જ્યુસ પીતા, નારંગીનો જ્યુસ પીતા. સમય જતા કોકટેલ જ્યુસ આવ્યા, મોકટેલ જ્યુસ આવ્યા. એ સમય જતાં બધું પાછળથી એડ થાય છે. જેમ જેમ જનરેશન અપડેટ થાય એમ રસ પણ અપડેટ થતા જાય. અને અત્યારે બધાને મિશ્ર રસ જોઈએ છે. તો ચાલો, નૃત્યમાં આવતા જે 9 રસ છે, અહીંયા હું રસ લખીશ અને આ રસની મનોભાવના શું હોય એ લખીશું, બરાબર? કેમ કે અહીંયા કેરીનો રસ નથી આવતો. જેમ કે નંબર 1 ઉપર રસ આવશે શૃંગાર, બીજા ઉપર આવશે હાસ્ય, નંબર 3 કરુણ, નંબર 4 વીર, નંબર 5 રૌદ્ર, નંબર 6 આશ્ચર્ય, નંબર 7 બીભત્સ, નંબર 8 ભયંકર અથવા ભયાનક, અને છેલ્લે 9મો નંબર એડ થયો ગૌરસ. આ છે ટોટલ 9 રસ. આ 9 રસની મનોભાવના છે. જેમ કે શૃંગાર રસ હોય ત્યાં પ્રેમ હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં શૃંગાર હોય. હાસ્ય મીન્સ જેને આપણે કહીએ કોમેડી, કરુણ મીન્સ જેને કહીએ આપણે ટ્રેજેડી, વીર એટલે કે શૌર્યતા અપાવે છે, વીરતા અપાવે છે, રૌદ્ર રસ એટલે કે ગુસ્સો અપાવે, આશ્ચર્ય આપણને વિસ્મય પમાડે છે, બીભત્સ એટલે આપણને નફરત પેદા કરે એવું, ઘૃણા પેદા કરે એવું, ભયાનક એટલે આપણને બિહામણું હોય, ડરામણું હોય, હોરર ફિલ્મ જોવો એટલે પછી રાતે સપના આવે, ગૌરસ એટલે કે છેલ્લે એક શાંત રસની પણ જરૂર હતી અને એને ભક્તિ રસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મનોભાવના એની એ છે. પરીક્ષામાં પૂછાય છે કે નીચેનામાંથી કયો 9 રસ છે ને 9 રસ નથી. લખાઈ ગયું? સરસ, ખ્યાલ આવે છે? ઓકે. કલ્ચર સબ્જેક્ટ થોડુંક હિસ્ટ્રીની કહેવાય ને કે હિસ્ટ્રીની બેન કહો, ભાઈ કહો, બંને છે. બટ આપણે એટલા બધા હિસ્ટ્રીમાં નહીં જઈએ, નહીંતર કલ્ચર સાઈડમાં રહેશે ને હિસ્ટ્રીમાં આવી જઈશું આપણે. હકીકતે કલ્ચર સબ્જેક્ટ બહુ ઓછા લોકોને ગમે છે, બરાબર? પરંતુ અહીંયા આપણી પાસે સમયની મર્યાદા છે, એટલા માટે લોકો સંસ્કૃતિ જ્યારે કલ્ચર ભણાવતા હોય, મેં ઘણા બધા શિક્ષકોને જોયેલા છે. કેટલાક લોકો હસીને ભણાવતા હોય છે. તો હું એટલું માનું છું, આપણે આપણી મા કે બાપની હસી ઉડાવીએ છીએ, બસ. તો સંસ્કૃતિ આપણી મા છે અને ઇતિહાસ એ આપણો બાપ કહી શકાય. જેના કારણે આજે ભારત જે આખા વિશ્વમાં જે સમગ્ર રીતે નામ જેનું કર્યું છે ભારતે, એ ઇતિહાસ અને કલ્ચરના કારણે. વિદેશી લોકો આપણા ત્યાં આવે છે આપણી સંસ્કૃતિ જોવા માટે, અને આપણે આપણી સંસ્કૃતિની હસી ઉડાવીશું તો ક્યારે આપણી સંસ્કૃતિ જોવા આવશે? ઇઝરાયલ જેવા દેશે પોતાની ભાષાને જીવંત રાખી, પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસને જાળવી રાખી અને એને આગળ ધપાવવાનું કાર્ય કરે છે, જ્યારે આપણે આપણા ઇતિહાસને નાથવાનું, એને શમવાનું અને આપણી સંસ્કૃતિને લુપ્તતાના કારણો જે છે એ આપણે જ છીએ. એ બાબતે આદિવાસી સંસ્કૃતિમાં મને ખરેખર ઘણીવાર ગર્વ થાય છે કે ખરેખર આપણી ભારતની સાચી સંસ્કૃતિ એ છે કે જેમણે પૂર્વજોની પોતાની રૂપરેખા, પરંપરા અને રૂઢિરિવાજ જે છે, રીત રિવાજો છે, એને જાળવી રાખેલા છે. પરીક્ષામાં એટલા માટે એક આખો એક અલગ ટોપિક પૂછાય છે, આદિવાસી જનજીવન. એ શા માટે પૂછાતું હોય? આ કારણથી પૂછાતું હોય છે. એટલે આપણે સમય મર્યાદા છે એટલા માટે, બાકી ઘણું કહેવાનું ઈચ્છા થાય, પણ તમે પરીક્ષા પાસ કરવા આવ્યા છો તો હું તમને પરીક્ષા ઓરિએન્ટેડ લઈ જાઉં, એ મારો થોડોક હેતુ રહેશે. આગળ વધીએ છીએ આપણે. લખાઈ ગયું હશે? તો ચલો, પહેલાં આપણે વાત કરીએ કે ભારતમાં પ્રચલિત 8 શાસ્ત્રીય નૃત્ય છે, તો એ પણ લખીશું. નંબર 1 પર આવે છે ભરતનાટ્યમ, નંબર 2 ઉપર આવે છે કથકલી, નંબર 3 પર આવે છે મોહિની અટ્ટમ, નંબર 4 પર આવે છે કથક, નંબર 5 પર આવે છે કુચીપુડી, નંબર 6 પર આવે છે મણિપુરી, નંબર 7 પર આવશે ઓડિસી અને નંબર 8 પર આવે છે સત્રિયા. આ છે ભારતના પ્રચલિત 8 શાસ્ત્રીય નૃત્ય. આ નૃત્ય કઈ કઈ જગ્યાએ જોવા મળે? જેમ કે ભરતનાટ્યમ છે તો રાજ્ય આવશે તમિલનાડુ, કથકલી આવે તો
કેરળ, મોહિની અટ્ટમ પણ કેરળ, કથક આવે તો યુપી ઉત્તર પ્રદેશ, કુચીપુડી આવશે તો આંધ્રપ્રદેશ, મણિપુરી આવે તો મણિપુર, ઓડિસી આવશે તો ઓડિશા, સત્રિયા આવે તો અસમ. મને લાગે છે ત્યાં સુધી કરંટ બેઝ ઉપર એક મણિપુરી પૂછાઈ શકે, એક સત્રિયા પૂછાઈ શકે. મણિપુર પર પરમ દિવસે ફરીથી મૈતે અને કુકે વચ્ચે પાછું ગોળીબાર થયો, જેમાં 5 જણાના મૃત્યુ પણ થયેલા છે. એટલે આ ઘર્ષણ જે છે છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહ્યું છે. જમીની વિવાદ ચાલે છે. કોઈ કહે છે અમારે મેદાની પ્રદેશમાં જ રહેવું છે, કોઈ કહે છે અમારે ડુંગરાળ પ્રદેશમાં રહેવું છે, જેની વચ્ચે આ બધું ઘર્ષણ ચાલી રહ્યું છે. મેઇન પરીક્ષામાં એક જોડકા સ્વરૂપે આ પૂછાય તો રાજ્યના નામ ખબર હોવા જોઈએ, જેમાં 2 તમે નહીં યાદ રાખો તો ઓટોમેટિક યાદ રહી જશે, મણિપુરી અને ઓડિસી. રહ્યા તમારે 6 યાદ કરવાના, જેમાં સત્રિયા બધા ભૂલી જાય છે. સત્રિયા ઘણા જગ્યાએ અસમની જગ્યાએ મણિપુર કરીને આવે છે, એટલે આ ભૂલાય નહીં એનું ધ્યાન આપજો. લખાઈ ગયું? બને ત્યાં સુધી કોશિશ કરજો કે તમે બ્લેન્ક પેજમાં લખો, જેથી અત્યારથી જ તમારી મેન્સની પ્રિપેરેશન ચાલુ થઈ જાય. કે તમે જે પ્રિપેરેશન કરો છો એમાં મેન્સ જ આવવાની છે. અને હવે આવે છે નૃત્ય નંબર 1 ભરતનાટ્યમ. આપણો ટાઇટલ નંબર 1 ભરતનાટ્યમ. ભરતનાટ્યમમાં એવું નથી કે કોઈ એક જ વ્યક્તિ નૃત્ય કરી શકે, એક પણ કરી શકે અને ગ્રુપ પરફોર્મન્સ પણ કરી શકે. આ જે તમને નૃત્યનું સ્વરૂપ જોવા મળે છે એ છે મહિષાસુર મર્દિની. હવે રિસેન્ટલી નવરાત્રિ આવી રહી છે. જ્યાં જ્યાં હું લખું છું ત્યાં તમે પણ લખતા રહેશો. જેમ કે પ્રદેશ, તો આપણે રાજ્ય લખ્યું તમિલનાડુ, જિલ્લો આવશે 2 જિલ્લા છે, એક છે તાંજોર અને બીજું છે તિરુનેલવેલી. તાંજોર બધાને ખબર છે, તિરુનેલવેલી બહુ ઓછાને ખબર હતી, તો લખી લેશો. એવી કઈ જગ્યા છે કે જ્યાંથી આપણને આ ભરતનાટ્યમના ભીત ચિત્રો મળી આવ્યા હોય? તો ચિદમ્બરમ મંદિરના ગોપુરમો. ચિદમ્બરમ મંદિરના ગોપુરમ, જેને દક્ષિણી ભારતના મંદિર સ્થાપત્યમાં તેને કહેવાય છે પ્રવેશ દ્વાર, જ્યાંથી આપણને ભીત ચિત્રો મળી આવે છે. અને આ ભીત ચિત્રોમાં નૃત્યના અલગ અલગ સ્ટેપ્સ, અલગ અલગ મુદ્રાઓ વગેરે સામેલ જોવા મળે છે. 3જા નંબર પર આવે છે દાસી અટ્ટમ. દાસી અટ્ટમનો અર્થ એ થાય છે કે આ નૃત્ય મંદિરના દેવદાસી પરંપરાગત નૃત્યને રજૂ કરે છે. રજૂ કરતું હોવાથી તેને દાસી અટ્ટમ પણ કહેવાય છે. તેને દાસી અટ્ટમ પણ કહેવાય છે. આટલું લખી લો, પછી મારે જગ્યા જોઈશે એટલે હું તમને લખાવીશ. દરેક નૃત્યમાં ફોટામાં પણ જોતા રહેજો. પરીક્ષામાં તમને મેઇન્સમાં પ્રશ્ન નંબર 11 મેઇન્સની અંદર કહું છું, પ્રશ્ન નંબર તમારો 11 હોય છે ચિત્રાલેખન, જેના આધારિત પ્રશ્ન પૂછાતા હોય છે. એકવાર મણિપુરીનો પૂછાયેલો છે, ફોટો મૂકેલો હતો મણિપુરીનો, અને એ આધારિત તમને કીધું હતું કે ચિત્રનું અવલોકન કરી અને 150 શબ્દોમાં લેખન કરો. લખાઈ ગયું છે આટલું? લખો. 19મી સદીમાં રાજા સરફૌજીના દરબારમાં તાંજોરથી 4 શિક્ષકો, ઇન શોર્ટ જેને તાંજોર ચતુષ્ક તરીકે ઓળખવામાં આવે છે, એ 4 શિક્ષકો. કયા 4 શિક્ષકો હતા? તો નંબર 1 આવે છે ચિન્નયા, નંબર 2 પર આવે પોન્નયા, નંબર 3 પર આવે શિવાનંદમ અને નંબર 4 પર આવે છે વડીવેલુ. ચિન્નયા, પોન્નયા, શિવાનંદમ અને વાડીવેલુ અથવા તો વડીવેલુ અથવા વદીવેલુ નામ ગમે ત્યાં બદલાય તો પાછા કન્ફ્યુઝ ન થતા. કે આપણા જીપીએસસીના પ્રશ્નો મોસ્ટ ઓફ શું થાય છે કે યુપીએસસીમાંથી કોપી કરીને પછી હિન્દીમાંથી કાં તો ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેટ કરી લે, અને ગૂગલ બાબા તો ટ્રાન્સલેટ કેવી કરે? એમની ભાષામાં કરે. એટલે વડીવેલું હોય ત્યાં થઈ જાય વાદીવેલું. એટલે આપણે થઈ ગયા આ પાછું નવું નામ ક્યાંથી આવ્યું? બરોબર. તો આ 4 જે શિક્ષકો હતા એમના માર્ગદર્શનમાં લખો, તેમના માર્ગદર્શનમાં આ નૃત્યને તાંભાર નાટ્યમ નામે ઉપનામ મળ્યું. તાંભાર નાટ્યમ નામે ઉપનામ મળ્યું. લખો નોંધ કરીને. નોંધ નંબર 1 પૂછવામાં આવે કે દેવદાસી પરંપરાના અંતિમ નૃત્યકાર કોણ હતા? તો ટી બાલા સરસ્વતી. દેવદાસી પરંપરાના અંતિમ નૃત્યકાર હતા ટી બાલા સરસ્વતી. નોંધ નંબર 2 આ નૃત્યને પુનઃજીવન કોણે કર્યું? જેણે આ નૃત્યને લુપ્ત થતું બચાવ્યું હોય એવું કોણ હતું? તો લખો નૃત્યને લુપ્ત થતું બચાવી પુનઃજીવન પ્રદાન કરનાર સ્વાતંત્ર્ય સેનાની ઈ કૃષ્ણા અય્યર હતા. ઈ કૃષ્ણા અય્યર હતા. જ્યારે નૃત્યને વૈશ્વિક ઓળખ અપાવનાર વ્યક્તિ પણ અલગ હતા. એટલે નોંધ નંબર 3 નૃત્યને વૈશ્વિક, જેને આપણે આંતરરાષ્ટ્રીય પણ કહી શકીએ, ઓળખ અપાવનાર રૂકમિણી દેવી અરુંડલે હતા, જેમણે ઇન્ટરનેશનલ ક્ષેત્રે એણે નામ ના અપાવી. અલગ અલગ દેશોમાં જઈ તેમણે પરફોર્મ કરેલા છે. અહીંયા બધું તમારે ફેક્ટ ડેટા આવશે, યાદ કઈ રીતે કરવા એ તમારો પ્રશ્ન હશે.
તો નો ડાઉટ કે આપણે જ્યારે લેક્ચર પૂરો થાય ત્યારે તમે મને યાદ કરાવજો કે સાહેબ આને યાદ કઈ રીતે રાખવું. ભૂલવાની ક્ષમતા વધી જાય ત્યારે હંમેશા આપણને વિષય પ્રત્યે શું થાય કે જે રસ હોય એની જગ્યાએ નફરત થાય, એટલે કે તમારો બીભત્સ રસ જે છે એ એક્ટિવ થઈ જાય. ચાલ, લખાઈ ગયું હશે. એક હાર્ય લાસ્યમ, એક જ વ્યક્તિ એક જ સમયે એક જ જગ્યા પર જ્યારે સમગ્ર પ્રકારની તમામે તમામ સોલો પરફોર્મન્સ, ડ્યુએટ પરફોર્મન્સ એન્ડ ગ્રુપ પરફોર્મન્સ બધાની મુદ્રાઓ અને અભિનય એક સાથે એક જ વ્યક્તિ કરે ત્યારે એને એક હાર્ય લાસ્યમ કહેવાય છે. એટલે કે એક જ, સીધી ગુજરાતીમાં તમને સમજાવું તો એક હાર્ય લાસ્યમ એટલે કે એક હાથે બધાય પ્રકારની જેટલી પણ લાસ્ય નૃત્ય છે એની છણાવટ તમને રજૂઆત કરતી જોવા મળે છે. તો લખો, એક જ વ્યક્તિ જ્યારે ઘણી બધી મુદ્રાઓ અને અભિનય એક જ સમયે કરી બતાવે તેને એક હાર્ય લાસ્યમ કહે છે. ત્યારે તેને એક હાર્ય લાસ્યમ કહે છે. ધીરે ધીરે આ નૃત્ય ભારતમાંથી ગુજરાત તરફ કહેવાય છે કે હવે આકર્ષી રહ્યું હતું. અને આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની અંદર એક એવા વ્યક્તિ કે જે તમામ બાબતોમાં રસિક હતા, ઇન્ટરેસ્ટેડ પર્સન, અને આપણે એમને જાણીએ જ છીએ. એમનું નામ શું છે? સયાજીરાવ ગાયકવાડ. કયા? પહેલા, બીજા, ત્રીજા? તો ત્રીજા, જેનો સમય ગુજરાતનો સ્વર્ણયુગ પણ કહેવાય છે ગાયકવાડી સમયમાં. તો લખો, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા ના સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પોતાના દરબારમાં તાંજોરથી ગુરુ કુબેરનાથ તંજાવુરકરને પોતાના શિષ્યો સાથે અહીં આમંત્રિત કરી આ નૃત્યને ગુજરાતમાં પ્રસરાવ્યું હતું. ગુજરાતમાં પ્રસરાવ્યું હતું. ડન? શું લાગે છે ફોટા પરથી? આ ત્રણ બહેનો અહીંયા ઊભા છે. શું આપણું આમંત્રણ કરી રહ્યા છે? આવો આવો, ગણપતિ બાપા પધાર્યા છે, થોડાક મોદક ખાતા જાઓ. તો અહીં ત્રણ જે બહેનો ઊભી છે એ ત્રિભંગાસન મુદ્રામાં અલગ અલગ આસન દર્શાવે છે. ત્રિભંગાસન મુદ્રાઓ, તો ત્રિભંગાસન એટલે કે ત્રણ પ્રકારની આવે છે. નંબર 1 જે જોવા મળે છે જેને સમભંગ કહેવાય. નંબર 1 સમભંગ, જેમાં પગનો અને હસ્તનો જે સમતોલ ભાગ જે છે એ એકબીજા પર આધારિત હોય છે. બીજા નંબર પર આવે છે અભંગ, જેમાં શરીરનો ઝુકાવ 2 ભાગથી ઝૂકેલો હોય. એક ભાગ ઝૂકેલો હોય છે મસ્તકથી, એક ભાગ ઝૂકેલો હોય છે પગથી અને કમરથી. ત્રીજો આવે છે ત્રિભંગ, જેમાં શરીરનો જે ઝુકાવ છે એ 3 જગ્યાથી વળેલો હોય, મસ્તક, હસ્ત અને પગ. એક્ઝામમાં ક્યાંક તમને ફોટો આપી દીધો હોય તો ટેન્શન ન લેવાય કે હારું આ 3 આપેલા છે, શું એક સાથે 3 નૃત્ય પૂછ્યા છે? કલ્ચર એ વિઝ્યુલાઇઝેશન પદ્ધતિનો વિષય છે. જેટલું તમે એને જોઈને અને સમજીને તમે યાદ કરશો એટલું તમારા માટે બેનિફિશિયલ છે. તો બોલો એક સાથે, ભારત માતા કી. ઘણા કે સાહેબ આ તમે કેમ આવું કરાવો છો? શું છે આ અગ્નિ નૃત્ય? સયાજીરાવ ગાયકવાડ વાળો મુદ્દો મેં તમને સમજાયો કે એમના દરબારમાં કુબેરનાથ તંજાવુરકરને પોતાના દરબારમાં લાવી અને નૃત્યને ગુજરાતમાં સૌ પ્રથમવાર પ્રસિદ્ધિ અપાવી. તો પરીક્ષામાં પૂછવામાં આવે કે ગુજરાતમાં સૌ પ્રથમ ભરતનાટ્યમ નૃત્યને લાવનાર કયા રાજા હતા અથવા કોના દરબાર, કયા શાસનના સમયમાં આવ્યું? તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. વાત કરીએ અગ્નિ નૃત્ય, તો આ નૃત્યમાં ટાઇટલ આપજો અગ્નિ નૃત્ય. આ નૃત્યમાં આગરૂપી મુદ્રાઓ સામેલ હોવાથી તેને અગ્નિ નૃત્ય કહેવાય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો છે કે કયા નૃત્યમાં ફાયર મોશન જોવા મળે છે? અગ્નિ. ઘણા કે સાહેબ અગ્નિ કેમ? તો જ્યારે તાંડવ, ગુસ્સો આવે ત્યારે આપણી આંખ શું થઈ જાય? લાલચોળ થઈ જાય, જેને કહેવાય અગ્નિ નૃત્ય. આગરૂપી મુદ્રાઓ નોંધ કરીને લખજો. આ નૃત્યના મુખ્ય અધિષ્ઠાતા દેવ, ભરતનાટ્યમ નૃત્યના અધિષ્ઠાતા દેવ નટરાજ સ્વરૂપ શિવને માનવામાં આવે છે. નટરાજ સ્વરૂપ શિવજીને માનવામાં આવે છે. ડન? ઓકે. હવે ભરતનાટ્યમ નૃત્યનો એક ક્રમ આવે છે. કોઈ પણ વસ્તુમાં એક ક્રમ એટલે કે પ્લાનિંગ હોય. નૃત્ય જ્યારે કરવા જઈએ એટલે એવું નહીં કે બસ ધમ પછાડા કરવાનું ચાલુ કરી નાખે. થોડુંક ક્રમ વાઇઝ હોય એમાં, બરાબર છે? પછી આયા ફરી વળ્યા એવું ના હોય. તો લખજો ભરતનાટ્યમનો નૃત્યક્રમ. આ નૃત્યક્રમમાં નંબર 1 પર આવે છે અલારીપુ. અલારીપુ શબ્દનો અર્થ થાય છે નૃત્યનું આહ્વાન, નૃત્યની શરૂઆત, શરૂઆતનો ભાગ. જતિસ્વરમ શબ્દનો અર્થ થાય છે કે ધીમી ગતિએ કરવામાં આવતું નૃત્ય. જતિ પરથી યાદ રાખવાનું, જાતિ શબ્દ છે પરંતુ જતિસ્વરમ પણ કહેવાય છે. શબ્દમ કર્ણાટકી સંગીત
ના ગીતો સાથે નૃત્યનું પ્રગટીકરણ થાય. વર્ણનમ, જે દેવ કે દેવીનું ભૂમિકા ભજવી રહ્યા હોય તેનું વર્ણન કરવું. ઉદાહરણ તરીકે મહિષાસુર મર્દિની, તો એના જેવું ભૂમિકા ભજવાની હોય. અહીંયા તમને બતાવે છે નૃસિંહ અવતાર વગેરે. આ બધા પ્રકારના અલગ અલગ વર્ણન કરવામાં આવે. પછી આવે પદમ, એટલે કે નૃત્ય પોતાની પરાકાષ્ઠાએ પહોંચે, જેમાં નૃત્યકાર કહેવાય છે કે હવે ધીરે ધીરે પોતાની જે સ્પીડ છે એ વધારશે અને એમાં જાવલી તીવ્ર ગતિએ કરવામાં આવતું નૃત્ય. ફૂલ સ્પીડ હોય, એક જ જગ્યા ઉપર પોતે ગોળ ફરશે, ધીરે ધીરે પોતાની લાસ્યતા તરફ વધશે કે જ્યારે ફાસ્ટ ફરે છે ત્યારે સમજી લેવાનું કે તાંડવ પ્રધાન છે. ધીરે ધીરે જ્યારે લાસ્ય પ્રધાનતામાં આવશે એટલે એનું નૃત્યનો અંત તમને દેખાશે. તિલ્લાના, નૃત્યનું અંતિમ સ્વરૂપ. જ્યારે નૃત્ય પૂરું થવા આવે ત્યારે શું થાય? લોકો તાળીઓ પાડતા જાય ને આમ ચિલ્લાએ, વાહ વાહ જોરદાર, કોઈક શિષ્યો સીટીઓ મારે ને, બરાબર. એટલે યાદ રાખવાનું कि लास्ट में है चिल्लाना जिसका नाम है तिल्लाना. प्रेक्षक होंगे वो चिल्लाएंगे तो हो जाएगा उसका तिल्लाना. बराबर. नृत्यનું અંતિમ સ્વરૂપ. અને એવું કહેવાય છે કે ભરતનાટ્યમ નૃત્યની તાલીમની શરૂઆત તિલ્લાનાથી થાય છે. ધીરે ધીરે સ્ટેપ્સ શીખવાડવામાં આવે. આવું જ સેમ જ કથક નૃત્યમાં પણ હોય છે. લખાઈ ગયું? ઓકે. જો અહીંયા આ વિગતો તો લખેલી જ છે, તો આ લખવાની જરૂર નથી. તમે પીડીએફ મળે આટલી જગ્યાએ છે, અડધું પેજ તમારે છોડી દેવાનું રહેશે. બરાબર. સમય બચાવવા માટે મેં તમને અંદર આપી દીધેલું છે. જ્યારે નૃત્યકાર સમજાવું છું, સ્ત્રી અને પુરુષ શું છે. પહેલાં એવું હતું કે આ નૃત્ય ફક્ત સ્ત્રીઓ કરતી. આપણે ઇતિહાસમાં પણ જોયું કે દેવદાસી પરંપરા હતી, કે દેવદાસ પરંપરા નહોતી. પછી ધીરે ધીરે કહેવાય છે કે જ્યારે નૃત્ય લુપ્ત થતું અટકાવ્યું અને એ કૃષ્ણ અય્યરે પણ પુરુષોને પણ કીધું કે તમે પણ આ નૃત્ય કરી શકો છો. આપણે ત્યાં એવું હતું કે પહેલાં નેરો માઇન્ડેડ પર્સન બહુ વધારે હતા. ધીરે ધીરે એવું સમજતા કે આ તો સ્ત્રીઓ જ કરે, પુરુષ કરે. એનામાં ગુજરાતમાં તો હજી ઘણીવાર મેં જોયા જ છે કે ગામડામાં પણ ઘણા ગરબા ગાતા હોય તો પુરુષો પ્રેક્ષકોની જેમ જોઈ રહ્યા હોય. બરાબર. પુરુષોને એવું લાગે છે કે આપણે ગરબા ગાઈશું તો બાયલા કહેવાઈશું. હું તો જે છે ફેક્ટ કહું છું ભાઈ આમાં. અને મને એમ થાય છે કે માતાજીની સ્તુતિ કરવામાં તમને ક્યાં પેલું જાતિ કે તમારું નડી જાય છે. માતાજી છે યાર, એમના માટે ગરબા ગાવાને. એ તો વલ્લભ મેવાડો પુરુષ હતો તો એણે ગરબા સૌપ્રથમ એણે જ ગાયા હતા. તેમ છતાંય ગરબા સ્ત્રી પ્રધાન થયા. તો સમજવા જેવું છે આ વસ્તુને. અને ક્યાં સુધી નેરો માઇન્ડેડ રહેશો તો તમે તમારા મૌલિક વિચારોને વિકસી નહીં શકો. તમારા મૌલિક વિચારો પણ કન્જક્ટેડ હશે. યુ કાન્ટ રાઇટ ઇન મેઇન્સ એક્ઝામિનેશન. તો વિચારોને થોડો ખુલવા દો, માઇન્ડને થોડું એકદમ બ્રોડ થવા દો. તમારી જે વિચારસરણી છે, તમારું જે કન્ટેન્ટ છે એને એકદમ ફૂલ્લી સ્પ્રીડ થવા દો. એને જેમ વહેવું છે એમ વહેવા દો. તમે તમારા વિચારોને વહેવા નથી દેતા. બસ લોક કરીને મૂકી દીધો, અહીં ચાવી સાઈડમાં મૂકી દીધી છે. વિચારોને જ નહીં થવા દો તો ક્યાંથી આવશે? અને એમાંય હવે એઆઈ જનરેશન આવી ગઈ. એઆઈ તો તમારી ઉપર હાવી થઈ રહ્યું છે. બચી જજો એનાથી. નહીતર એઆઈ કહેશે ને એટલું જ તમે કહેશો. એઆઈ કે જા પાણી પીવા, તો કે હા ઉભા રહો પાણી પી આવો. એઆઈ ઓર્ડરેડ તમારી ઉપર કરશે. સંગીતની વાત કરીએ તો દક્ષિણ ભારતનું કોઈ પણ નૃત્ય હશે એમાં કર્ણાટકી સંગીત હોય. વાદ્યોમાં વાંસળી હોય, મૃદંગ હોય. મૃદંગ એટલે ચર્મવાદ્ય હોય. વાંસળી મીન્સ સુશીર વાદ્ય, ફૂંક મારીને વગાડવામાં આવે. વીણા છે એની આજુબાજુ તાર બાંધેલા હોય એટલે તંતુવાદ્ય કહેવાય. કરતાલને આમાં વગાડવામાં આવે પછાડીને, એટલા માટે એને ઘનવાદ્ય કહેવાય છે. ગાયકની સંખ્યા એક જ હોય, કેમ કે અહીંયા નૃત્યનું મહત્વ છે, ગાયનનું મહત્વ નથી. જાણીતા નૃત્યકારોમાં ઘણા બધા છે. યામની કૃષ્ણમૂર્તિ, પદ્મા સુબ્રમણ્યમ, મૃણાલિની સારાભાઈ, વિક્રમ સારાભાઈના પત્ની, ઇવન કે એમની દીકરી પણ છે મલ્લિકા સારાભાઈ, પણ આની સાથે સંકળાયેલા છે. હા, એક વસ્તુ તમારે લખો તો લખી શકો છો, જાણીતા નૃત્યકારોના નામ લખો. કાં તો એક કામ કરું, છેલ્લે તમને પ્રસિદ્ધ નૃત્યકારો ડિટેલમાં લખાવું છું, એ વધારે સારું રહેશે. જો હેમા માલિની, આને કહેવાય ઓલ્ડ એક્ટ્રેસ. અને આજકાલના એક્ટ્રેસ જુઓ, તોડફોડ ડાન્સ કરતા હોય, આમથી આમ પગ મરોડતા એમ થાય કે હમણાં કાં તો વાટકી ભાગી. બરાબર. તો આવા પ્રકારના નૃત્ય કરતા હોય છે. તો હવે આવે છે કથકલી નૃત્ય. લખો કથકલી નંબર 2. પહેલાં ભરતનાટ્યમ જોયું, તો ભરતનાટ્યમ નૃત્યમાં અને કથકલીમાં વેશભૂષામાં જમીન આસમાનનો ફરક દેખાય છે. દેખાઈ રહ્યો છે કે નહીં? યસ. કથકલી નૃત્યમાં એક ચહેરાનો હાવભાવ તમને નવો દેખાશે. મોટા મોટા મુગટ પહેરેલા છે, મુખોટા પ્રકાર થઈ ગયું. બીજા નંબરની અંદર અહીંયા તમે સિન્સિયરલી તમે જોઈ શકો છો કે આને ડિસિપ્લિન અને સિન્સિયરિટી સૌથી વધારે આમાં મેટર કરે છે. તો વાત કરીએ કથકલી નૃત્ય, તો પ્રદેશ કયા રાજ્યનું છે? કેરળ. પછી તમને પૂછાય કે કેરળ રાજ્યમાં કયા પ્રદેશમાં કયા ક્ષેત્રમાં થાય છે? તો માલાવાર ક્ષેત્રમાં પ્રચલિત છે.
કોણ હતા વીર કેરલ વર્મા? તો લખો ત્રાવણકોરના શાસક વીર કેરલ વર્મા ના સમયમાં આ નૃત્યનું વર્તમાન સ્વરૂપ મળી આવે છે. તો હાલ અત્યારે જે થાય છે કથકલી નૃત્ય એ અહીંથી જ કહેવાય છે કે પ્રગટ થઈને આવ્યું હતું. હવે આ જે કથકલી જે શબ્દ છે એનો પણ શાબ્દિક અર્થ જોઈએ. તો કથકલી શબ્દનો શાબ્દિક અર્થ થાય છે કથ એટલે કે કથા, કથા એનો અર્થ થાય છે વાર્તા, અને કલી શબ્દનો અર્થ થાય છે નાટક. મતલબ કે આ નૃત્યમાં નાટક વાર્તા દ્વારા કરવામાં આવે છે. એટલે કે નૃત્ય અને નાટ્ય બંને છે, ડાન્સ પ્લસ ડ્રામા આ બંનેનું મિશ્રણ છે. આમાં કોઈ સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમથી હોય એવું? એક, બીજું કોઈ? બે, ત્રણ? એટલે થોડા થોડા કોઈ શબ્દ ન સમજાય તો બેન પૂછજો, બરાબર? ઇંગ્લિશ એટલું બધું મારું કંઈ સારું નથી, પરંતુ હું તમને કહી શકું છું ખરો, મારી પાસે એના વર્ડ્સ હશે. અને ઓલમોસ્ટ આ જેટલા પણ શાસ્ત્રીય કે ઇન્ડિયન કલ્ચર ભણશો એમાં ઓલમોસ્ટ હિન્દી વર્ડ્સ વધારે આવશે, જેનો આપણે ગુજરાતી સમજીશું. ન સમજાય તો પ્રશ્ન તમારે પૂછવાનો. હો, મને ખબર ન પડે કે તમને નથી સમજાયું. લાઈવ સ્ટુડન્ટ છે એમણે મને કીધું કે સર નથી સમજાતું, તો ઓકે, એમણે મને કીધું, પ્રશ્ન પૂછ્યો કે સર આને ફરીથી સમજાવો, તો મેં એનો જવાબ આપી દીધો. તો તમને પ્રશ્ન થાય તો તમે તમારી ફરજથી મને કહેજો, બરાબર? તો હું તમને એનો જવાબ આપી દઈશ. આ થઈ વાત કથકલીના શાબ્દિક અર્થની. લખો આ નૃત્યમાં તાંડવ અને લાસ્ય એમ બંને જોવા મળે છે. આ નૃત્યમાં તાંડવ અને લાસ્ય બંને જોવા મળે છે. જેનું પૂરું નામ છે થાંગઝવી ગુરુ કુંચુ કુરુપ. નામ બહુ ડેન્જર નામ છે, પણ આપણે શોર્ટમાં યાદ રાખી શકો છો, GK કુરુપ. રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર પ્રથમ કથકલી કલાકાર, મેળવનાર પ્રથમ કથકલી કલાકાર. શોર્ટમાં કુંચુ કુરુપ યાદ રાખશો તો પણ ચાલશે. લખો આ નૃત્યમાં આંખો અને ભ્રમરોનું હલનચલન. આ નૃત્યમાં આંખો અને ભ્રમરોનું હલનચલન થતું હોવાથી તેને આકાશનું પ્રતીક માનવામાં આવે છે. આકાશનું પ્રતીક માનવામાં આવે છે. આંખો ક્યાં જાય? ઉપર. ઉપર શું આવેલું છે? આકાશ. બસ એવી રીતે યાદ રાખવાનું કે આંખો જાય ઉપર તો ઉપર આવેલું છે આકાશ. તો બસ આ આકાશ તત્વનું પ્રતીક છે. અને આ નૃત્યમાં તમે જોવો છો કેવી ભ્રમરોની ડિઝાઇન કરવામાં આવી છે. હા, 6 મહિના તો મિનિમમ ખાલી આમ ભ્રમરો આમ કરવાની, પહેલા એ જ શીખવાનું, પછી તમે નૃત્યમાં આવો. લખાઈ ગયું? આ નૃત્યમાં 2 પ્રકારના પાત્રો જોવા મળે છે. 2 પ્રકારના પાત્રો, જેમાં નંબર 1 હોય છે પાચા અને બીજા નંબરમાં હોય છે કેટી. આ પાછું શું છે પાચા અને કેટી બધું? તો પાચા એટલે થાય નાયક, મૂળ આ નૃત્યના હીરો, અને કેટીનો અર્થ થાય ખલનાયક, विलन, राक्षस, एवं पण कही शकीए. और बड़े बुजुर्ग कह गए हैं कि जिस फिल्म में अगर विलन मजबूत हो तो उस फिल्म का सुपर डुपर होना जायज़ है. पण पेला वॉन्टेड फिल्म जेमां विलन ज हाव नबळो हतो. सलमान खान ने 6 एप वाळो ने पेला तो बिचाराने हाव माइक आंगलो. क्या मेळ पड़े यार, कुछ तो लिहाज कीजिए. तो हकीकते आवुं छे के बाहुबली फिल्म एटला माटे हिट गयुं के बल्लाल देव सामे एटलो तगड़ो देखायो छे, बराबर? पेला પાળાને પણ કહેવાય છે ધકેલી નાખે છે, પેલો આખલો. હા, સિંધુ સભ્યતાના સમયમાં જેને બાયસન કહેતા, તો એ આખલાની સામે કહેવાય છે યુદ્ધ લડે છે. તો આપણને એમ લાગે યાર આની બાહુબલીની ટક્કર તો જોવા જેવી હશે યાર, જોવું જ પડશે. હો, પોપકોર્ન ખાઈને પાછા આવવું પડશે, ઇન્ટરવેલમાં બાજુ બહાર જતું રહેવું નથી. તો ફિલ્મ હંમેશા હોય કે નાટક હોય, નૃત્ય હોય, દરેક વસ્તુમાં કોઈ પણ વ્યક્તિ ઇન્ટરેસ્ટ ત્યારે જ લાવે છે. આજે મારે તમને ભણાવવું હોય તો ભણાવવામાં પણ મારે તમને ઇન્ટરેસ્ટ લાવવો પડે, અધરવાઇઝ 2-3 કલાક તમને બેસાડી રાખવા મારા માટે લોઢાના ચણા ચવા બરાબર જ છે. એક મારા એકલા માટે નહીં, દરેક શિક્ષક માટે હોય છે. દરેક શિક્ષકને પોતાનો વિષય હંમેશા રસપ્રદ બનાવવો જ હોય છે. એટલે હું ટીચર તરીકે વાત કરું તો હું 2 કલાક 3 કલાક, મને એમ કહેશો કે 10 કલાક ભણાવવાનું તો હું ભણાવી શકીશ, કેમ કે મારો રસપ્રદ વિષય છે. પણ હું તમને હંમેશા એટલા માટે જ કહું છું કે કલ્ચરને જો તમારે ઇન્ટરેસ્ટેડ સબ્જેક્ટ બનાવવો હોય, મને ખબર છે આમાં ફેક્ટ ડેટા આવે એટલે, અને એકચ્યુઅલમાં અત્યારે નલિનભાઈ ઉપાધ્યાય છે જે એક્ઝામિનેશનમાં પ્રશ્ન જેવા પૂછે છે સીધા ફેક્ટ ડેટા. બાકી દાસા સાહેબ હતા ત્યારે આપણને અમને મજા આવતી ભણાવવામાં, અને ભણનાર વ્યક્તિને પણ મજા આવતી કે સાહેબ હજી પણ ડિટેલમાં ભણાવો છો, હજી ડિટેલમાં. અને મને એવું લાગે છે કે હવે ઉપાધ્યાય સાહેબ પછી જીપીએસસીના ચેરમેન જો કદાચ મે બી પોસિબિલિટી છે કે GSSBના હસમુખ પટેલ પણ હોઈ શકે. તો એ પોસિબિલિટી છે. એક આશાબેનનું નામ જે હતું એ પણ લગભગ હવે એ પણ જઈ રહ્યા છે, એમનું પણ રિટાયરમેન્ટ છે. એની બંનેની એજ 60+ થઈ ગઈ છે, એટલે એ લોકોના કોઈ ચાન્સીસ નથી. ચેરમેન જે વ્યક્તિ હવે આવશે એની સામે ચેલેન્જીસ એ જ છે
કે આ બાજુ ક્લાસ 3ની એક્ઝામ જે જોરદાર પૂછાય છે, યુપીએસસીના પીવાયક્યુ પૂછી લે છે, તો હવે તમારે જીપીએસસીને પણ એક જબરજસ્ત રીતે બનાવવું પડશે. મતલબ કે આપણે એ બાબતે તૈયાર રહેવું પડશે. હું તો અત્યારથી તૈયાર છું, તમને ડિટેલમાં જ ભણાવું છું. બાકી આ શાસ્ત્રીય નૃત્ય માટે તમને સીસીઆરટી કહી દઉં, 110+ પેજમાં ખાલી શાસ્ત્રીય નૃત્ય છે. એમાંથી મેં આખું કલેક્શન કરીને તમારા માટે આખું એક બનાવેલું છે માળખું, કે સ્ટુડન્ટ, અને હું તમને ગેરંટી આપું છું, આ શબ્દ જે બોલું છું એ રેકોર્ડ છે, ઓન રેકોર્ડ, કે આમાંથી એક પ્રશ્ન બહાર નહીં જાય. એક જ વસ્તુ છે, વર્ષોનો ભણાયાનો અનુભવ છે, બરાબર. અને વાત કરીએ પીપીટી તમારી સામે લાવેલા છે. પીપીટી એટલા માટે કે થોડોક સમય ફાસ્ટ, મતલબ કે ઓછા સમયમાં ઘણું આપી શકાય. પણ હાવ એવું બી નથી કે ઘણા બધા જે પાખંડીઓ પીપીટી લઈને આવે ને બસ લીટીઓ કરતા જાય ને વાંચતા જાય, એવું નથી આપણે. હા છે, અહીંયા ગાંધીનગર કહો, ગુજરાત કહો, છે ઘણા બધા નવા નવા શિક્ષકો બહાર આવે છે ને પાછા કે પોતાની જાતને 10 વર્ષથી ભણાવું છું. તો પહેલો ચહેરો કેમ ના દેખાયો 10 વર્ષ પહેલા? આજે અમને ઓળખતા હોય, બરાબર, કે ભાઈ ચિરાગ જોશી નામ છે, તો એ ઓળખતા હોય છે, ઘણા લોકો ઓળખતા હોય છે. તો એ વર્ષોથી ભણાયાનું અને અત્યાર સુધી આપણે કંઈ અભિમાન નથી કરતા, પણ સ્વાભિમાન અને ગર્વ તો ખરું જ કે આટલા વર્ષથી ભણાવીએ છીએ. અને એ ભણાયાનો અનુભવ જે છે, અનુભવથી વિદ્યાર્થીને પણ ખબર પડે. અત્યારનો વિદ્યાર્થી કંઈ મૂર્ખ નથી. પેલું નહીં કે ભાઈ મૂર્ખ રાજાના દરબારની અંદર મૂર્ખ પ્રજા હોય, એવું નથી. અત્યારે પ્રજા બહુ સ્માર્ટ થઈ ગઈ છે. એક મિનિટના ઇન્સ્ટા જોતા થઈ ગયા છે. 1 મિનિટના ઇન્સ્ટામાં એક આખા નૃત્યનું આખું સંકલન બાંધી લેતા હોય છે. તો હવે એમની સામે પછી મારે પણ રજૂ તો કરવું પડે ને. પહોંચી ગયા આપણે આ નૃત્યમાં પાત્રો, અને હવે આવે છે પરવાનું ગાથા ગીત. તો તમને પર્વ શબ્દ ક્યાં જોવા મળે? એક કોઈ ઉત્સવ ઉજવતા હોય તો એને કહેવાય પર્વ, બરાબર. લખવાનું નથી, શાંતિ રાખો, થોડું શાંતિ સમજો. પણ થોડુંક જો મારા લેક્ચરની અંદર તમને એટલું કહી દઉં, 1-2 સેન્ટેન્સ છે જે તમારી લાઈફમાં જો ઉતારવા લાયક લાગે તો ઉતારજો. જાણ્યા વગરનું જીવન અને સમજ્યા વગરનું ભણતર નકામું છે. પ્રિલિમ પાસ કરી લેવાય, ફેક ડેટા ગોખીને. મેઇન્સ પાસ નથી થતી ને ઇન્ટરવ્યૂ નથી અપાતું. બસ આટલા નાનકડા વાક્યમાં સમજી જજો. તમે સ્માર્ટ છો અને તમે સમજો છો, એટલા માટે તમે જીપીએસસીની બેચમાં બેઠેલા છો. પરવાનું ગાથા, પર્વ શબ્દ ક્યાં જોવા મળે? તો મહાભારત નામના ગ્રંથમાં, જેની અંદર 18 પર્વો આવેલા છે. પણ અહીંયા ગીત કેમ પરવાનું ગાથા કહેવાય છે? તો લખો, આ નૃત્યમાં મહાકાવ્ય આધારિત ગીતોના શબ્દો આવતા હોવાથી તેને પરવાનું ગાથા ગીત કહે છે. તેને પરવાનું ગાથા ગીત કહે છે. 18મી સદીની આસપાસ, 18મી સદીની આસપાસ, કેમ કે આ નૃત્યની શરૂઆત 17મી સદીમાં થઈ, અને 18મી સદીની આસપાસ મુકુંદ રાજાના સમયમાં આ નૃત્યને સંરક્ષણ પ્રાપ્ત થયું હતું. આ નૃત્યને સંરક્ષણ પ્રાપ્ત થયું હતું. છેલ્લે અહીંયા લખેલો છે પિત્તળનો લેમ્પ. લેમ્પ પિત્તળનો હોય, લેમ્પ કાચનો જ હોય, પણ એની આજુબાજુ આજકાલ છે ને, તમે ઘણા બધા ઘરમાં અને હોટલમાં કેવું મસ્ત ડિઝાઇનવાળા લેમ્પ આવી ગયા આવે. આજુબાજુ એમ ચોરસ કલરનું, ગોલ્ડન કલરનું હોય, જેના કારણે એની આખી છાપ જે છે ગોલ્ડન પર પડે. પિત્તળના લેમ્પની જરૂર કેમ પડે? તો આ વ્યક્તિ છે, માનો કે આખા પ્લેટફોર્મમાં પ્રેક્ષકો બેઠા હોય, ત્યાં લાઇટ ન હોય. તમે ફિલ્મ જોતા હોય તો થિયેટરમાં લાઇટ ચાલુ હોય ના હોય. તો સ્વાભાવિક છે કે આ નૃત્યકાર જ્યારે નૃત્ય કરતો હોય એને દેખાડવા માટે, એનો જે ચહેરાનો હાવભાવ છે દેખાડવા માટે શું જરૂર પડશે? પ્રકાશ, જેમ એના મુખ ઉપર પાડવામાં આવે છે. તો લખો, નૃત્યકારના નવરસ ચહેરાને અને તેના હાવભાવને દર્શાવવા માટે પિત્તળના લેમ્પનો ઉપયોગ કરાય છે. પિત્તળના લેમ્પનો ઉપયોગ કરાય છે. તમે અત્યાર સુધી એક જ પ્રકારનો ચહેરો જોયો છે, અહીંયા મેં તમને 4 પ્રકારના ચહેરા ફોટા સાથે આપી દીધા છે. લખો, આ નૃત્યમાં નવરસ ચહેરાનું મહત્વ હોય છે. આ નૃત્યમાં નવરસ ચહેરાનું મહત્વ રહેલું છે, જેમાં નંબર 1 આવે છે પીળો ચહેરો, નંબર 2 પર આવે છે લીલો ચહેરો, નંબર 3 પર આવે છે લાલ ચહેરો, અને નંબર 4 પર આવે છે કાળો ચહેરો. પીળો રંગ એટલે ભગવો રંગ કહેવાય, અને તેને સંતો અને મહિલાઓનું કહેવાય છે પ્રતીક માનવામાં આવે છે. સંતો અને મહિલાઓનું પ્રતીક. લીલો રંગ જે છે એ સદગુણ આત્માને દર્શાવે છે, કે ગુણને દર્શાવે છે. લાલ અને જે કાળો રંગ જે છે, હંમેશા આપણે જોઈએ, કાળો રંગ જોઈએ તો આપણને કંઈ સારું તત્વ ન દેખાય, ખરાબ તત્વ દેખાય, મતલબ કે દુષ્ટતાનું પ્રતીક છે. દુષ્ટતાનું પ્રતીક રાક્ષસી ગુણ દર્શાવે છે. જ્યારે તમે આ ચહેરાની આસપાસ જે તમે સફેદ દાઢી જોઈ રહ્યા છો, એ સફેદ દાઢી શું છે? તો સફેદ દાઢી એ ઉચ્ચતમ દેવત્વવાળા ગુણોનું દર્શન કરાવે છે. ઉચ્ચતમ દેવત્વવાળા ગુણોનું દર્શન કરાવે છે.
દેટ ઇઝ કે અહીંયા લીલો, કાળો, પીળો અને લાલ એમ ચારે અલગ અલગ રંગના ચહેરાનું મહત્વ છે, જેનું નામ આપેલું છે નવરસ ચહેરો. લખાઈ ગયું? તો લખો અહીંયા આ નૃત્યમાં આવતું સંગીત. તો સંગીત તો કર્ણાટકી જ રહેવાનું છે, કેમ કે દક્ષિણ ભારતનું છે. હવે ભાષા અહીંયા તમે પહેલી વાર નવી સાંભળશો, જેનું નામ છે મણિપ્રવલમ. હવે મણિપ્રવલમ ભાષાનો અર્થ થાય છે સંસ્કૃત અને મલયાલમનું મિશ્રણ. સંસ્કૃત પ્લસ મલયાલમનું મિશ્રણ. સંસ્કૃત અને મલયાલમનું જે મિશ્રણ છે એને મણિપ્રવલમ કહેવાય. હવે વાદ્યોના નામ પણ બહુ ગજબ પ્રકારના છે. ચેંડા, મદ્દલમ, ચેંગીલા, ઇડેતાલમ, ઇદક્કા, શંખ, ત્રુટી. અને ત્યાંની બોલીમાં બોલીએ તો આવે ચેંડા, મદ્દલમ, ઇદક્કા, ઇડેતાલમ. એક આવી રીતે જ બોલતા હોય ને, તો આવી રીતે છે. કલાકારની વાત કરીએ, ગુરુ કુંચુકુરવ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર સૌ પ્રથમ કથકલી કલાકાર છે. અને એ પછી આવે છે મૃણાલિની સારાભાઈ. મૃણાલિની સારાભાઈ કેમ આવે? કેમ કે એમનું મૂળ જન્મ સ્થળ જ કેરલા છે, પરંતુ રવિન્દ્રનાથ ટાગોરના શાંતિ નિકેતન આશ્રમમાં એમનું અને ડૉક્ટર વિક્રમ સારાભાઈનો મિલાપ થાય છે. કહેવાય છે કે મૃણાલિની સારાભાઈના નૃત્યના કહેવાય છે કે પદ સંચલનો જોવાથી રવિન્દ્રનાથ ટાગોરે કીધું કે તમારું ટેલેન્ટ અને તમારું કૌશલ્ય છે નૃત્ય તરફ તમને ખેંચી જશે. એટલે એવું કહેવાય છે કે સૌ પ્રથમ મૃણાલિની સારાભાઈએ શાંતિ નિકેતનમાં રવિન્દ્રનાથ ટાગોરના માર્ગદર્શન હેઠળથી તેમને સૌ પ્રથમ કથકલી નૃત્ય શીખ્યા. પછી કેરલાની બાજુમાં જ પડે તામિલનાડુ, એટલે તમિલનાડુમાં તેમણે જઈ અને ભરતનાટ્યમ નૃત્ય શીખ્યા. અને બીજી એક બતાવું તમને શોર્ટ ટ્રીક. જ્યારે મેનન અને નારાયણ આવો શબ્દ આવે ને ત્યારે હંમેશા તમારે કેરલાનું આ નૃત્ય કરી લેવાનું. કથકલી અને મોહિની અટ્ટમમાં તમને મેનન સરનેમ જોવા મળશે. વી એન મેનન, બલોલ નારાયણ મેનન, બરાબર. પછી બીજું એક નામ શું જોવા મળે ખબર છે? શંકર અને કુટી. કુટી, કુટ્ટી, કુત્ત, આ બધા શબ્દ ત્યાંના છે, બરાબર. શિવરામન, જો શિવારમણ હોય શબ્દ તો તમિલનાડુ આવે, ને શિવરામન હોય તો કેરલા આવે. તો આવી રીતે આપણે ટ્રીક બનાવી છે. પછી આવે છે રૂકમિણી દેવી અરુણડલે. આ એક જગ્યાએ નહીં પરંતુ તમને 3 જગ્યાએ જોવા મળશે. જેમ કે મૃણાલિની સારાભાઈએ 2 નૃત્ય શીખ્યા, કથકલી અને ભરતનાટ્યમ. એમની દીકરીએ પણ 2 શીખ્યા, ભરતનાટ્યમ પ્લસ કુચીપુડી. રૂકમિણી દેવીએ પણ 3 જેવા નૃત્ય શીખેલા છે. તો આ રીતે તમે કરી શકો છો. આગળ વધીએ છીએ. હવે 3જા નંબરના નૃત્ય તરફ આવે છે કથક. આ ભાઈને તમે દેખ્યા જ હશે. આ કાકાને દેખેલા જ તમે? નથી દેખેલા? કોણ છે કાકા? હા, કથક નૃત્ય આવે એટલે એના બેતાજ બાદશાહ આવી જાય, ઉસ્તાદ આવી જાય. પંડિત કો બિરજુ મહારાજ, જે લગભગ લાસ્ટ યર એમનું નિધન થયું હતું. 2 વર્ષ પહેલાં જ એમનું નિધન થયેલું છે. હવે પહેલાં આપણે ભરતનાટ્યમનું વેશભૂષા જોઈ, કથકલીની વેશભૂષા જોઈ. હવે કથકની વેશભૂષા જોઈને લાગે છે ક્યાંય મળતું આવતું હોય? આવે છે ક્યાંય મળતું? મારા શબ્દોમાં પ્રાણ ન પુરાવશો, ખબર પડે ને? બધામાં હા હા નહીં પુરાવાની. હું એમ પૂછું છું તમને, લાગે છે કંઈ મળતું આવતું હોય? નથી આવતું. અહીંયા ઘૂઘરા બાંધેલા છે, વેશભૂષા જુઓ તમને કંઈક અલગ પ્રકારની લાગે છે. જૂના પેલા નરેશ કનોડિયાના ગોવિંદાના ફિલ્મોમાં તમને આવી પ્રકારની વેશભૂષા જોવા મળે છે, બરોબર? મળે છે કે નહીં? આ પ્રકારની વેશભૂષા તમને ગદર પિક્ચરમાં અમીષા પટેલને જ્યારે અમરેશ પુરી લઈને જતા રહે છે પાકિસ્તાન, અને કહે છે કે તુજે ઉસ સિખ કે સાથ શાદી નહીં કરની હૈ, વો હિન્દુસ્તાની હૈ ઓર તુમ પાકિસ્તાની હો. કંઈક આવું કહે છે ને. કેટલાય જોયું છે ગદર, એક પ્રેમ કથા, બરાબર. ભાગ 1ની વાત કરું છું. ભાગ 2માં બિચારા અમરેશ પુરી નસીબ નતા થયા એટલા માટે. તો એ વખતે પણ આ જે વેશભૂષા જે છે પહેરાવવામાં આવતી હોય છે. આ વેશભૂષા છે એ ઈરાની વેશભૂષા કહેવાય. જુઓ, આ જે છે ને મૂળ ઇન્ડિયન વેશભૂષા છે, આ જે છે એ ઈરાની વેશભૂષા. 10મી સદી પછી જ્યારે ઈરાની આક્રમણકારો આપણે ત્યાં આવ્યા ત્યારે એમણે ધીરે ધીરે આપણા ત્યાંના રહેલા સંગીત અને નૃત્ય પર પણ એમણે પોતાનો કહેવાય છે કે કબજો જમાવ્યો હતો. અને એમ કરતાં આ નૃત્ય ઉપર તો સંપૂર્ણ ઈરાની તત્વોના કહેવાય છે કે દાખલ થયા. તો લખીશું કથક નૃત્ય પ્રદેશ. તો આ કયા રાજ્યનું છે? ઉત્તર પ્રદેશ. પરીક્ષામાં ઉત્તર પ્રદેશ ઓપ્શનમાં ન હોય તો ઉત્તર ભારત કરી દેવા. જેનો ઉદ્ભવ થયો છે વ્રજભૂમિના રાસ અને પ્રાદેશિક લોક નૃત્યોમાંથી કથકનો ઉદ્ભવ થયો છે. કહેવાય છે કે કથકનો શાબ્દિક અર્થ શું છે? તો ત્યાંનો એક પ્રચલિત વ્રજ બોલીની અંદર એક દુહો છે, જેમાં કથા કહે સૌ કથક કહાવઈ, કથા કહે સૌ કથક કહાવઈ, આવું એક જે પ્રચલિત કહેવત છે ત્યાં પડી છે કે જેમાં કથા લોકો કહેતા હોય એવી જ નૃત્ય શૈલીને કથક કહેવાય છે. પછી લખીએ 19મી 20મી સદી, 19-20મી સદીમાં અવધના નવાબ
વાજીદ અલી શાહે ગુરુ કાલકા પ્રસાદને રાજ દરબારમાં રાખી આ નૃત્યને પ્રસિદ્ધ અથવા તો પ્રચલિત કરાવ્યું હતું. આ નૃત્યને પ્રચલિત કરાવ્યું હતું. એકમાત્ર એવું શાસ્ત્રીય નૃત્ય છે જેમાં ઘરાના પદ્ધતિ જોવા મળે છે. એવું કહેવાય છે કે આ સંરક્ષક રાજા વાજીદ અલી શાહના દરબારમાં જ ઘરાણાનો ઉદય થયો. લખજો, તેમના દરબારમાં કથક ઘરાનાનો ઉદય થયો, જેમાં મુખ્ય 3 ઘરાના છે. નંબર 1 લખનઉ ઘરાના, નંબર 2 બનારસ ઘરાના, નંબર 3 જયપુર ઘરાના, અને ચોથું આવે છે રાયગઢ ઘરાના, જે પાછળથી સામેલ થયું છે. ઘરાના એટલે શું? ઓકે, હવે તમે મારી પાસે કલ્ચર શીખો છો, બરોબર? હવે હું તમને જે પદ્ધતિથી કલ્ચર શીખવાડું છું, ભવિષ્યમાં તમે માનો કે ફેકલ્ટી બની અને મારી જ જે પદ્ધતિ છે એ પદ્ધતિ મુજબ અને તમારી તકનિક સાથે જો કોઈ વિદ્યાર્થીને શીખવાડો છો અને એ વિદ્યાર્થી પછી બીજાને શીખવાડે તો એ જે પદ્ધતિ કહેવાય એને ઘરાના પદ્ધતિ કહેવાય. શોર્ટમાં કહું કે મેરે ઘર આના, મેરે પાસ શીખના और फिर किसी को सिखाना, जिसे कहते हैं घराना. પહેલાના સમયમાં એવું હતું કે જે વિદ્યાર્થી ગુરુજી પાસે શીખવા માંગતો એ ગુરુજીના ઘરમાં રહી એમની સેવા કરતાં કરતાં 8 થી 10 વર્ષ તાલીમ મેળવે પછી જ ગુરુ દક્ષિણા આપ્યા બાદ પોતાના ઘરે આવે ત્યારે એ પદ્ધતિને ઘરાના કહેવાતું હતું. જ્યારે સંગીત શીખશું ત્યારે વધારે પડતા ઘરાના આવશે. અત્યારે નૃત્યમાં ખાલી ઘરાના. ઘરાના 2 ટાઈપમાં જોવા મળે, એક સંગીત ઘરાના અને એક નૃત્ય ઘરાના. નૃત્યમાં ખાલી કથકના જ ઘરાના જોવા મળે, અહીંયા બાકી કોઈ ઘરાના જોવા મળતા નથી. પરંતુ CCRTનો અભ્યાસ કર્યા બાદ ભરતનાટ્યમમાં પણ મને ઘરાના જોવા મળેલા હતા 3, પણ પરીક્ષામાં પૂછાતા નથી. અત્યાર સુધી UPSCમાં નથી પૂછાયા, તો સ્વાભાવિક છે કે ખોટી મહેનત મારે તમને નથી કરાવડાવી. લખાઈ ગયું આટલું? હવે લખનઉ અને બનારસ UPમાં આવેલું છે, જયપુર રાજસ્થાનમાં આવેલું છે, રાયગઢ જે છે એ હાલ અત્યારે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં આવેલું છે. તો ત્યાં અલગ અલગ રીતે આ રીતે 3-4 ઘરાના પ્રચલિત બનેલા છે. તો અહીંયા નૃત્યક્રમ લખેલો છે, તો લખજો નૃત્યક્રમ. 2 જેવા નૃત્ય છે જેમાં ક્રમ આવે, એક આવે છે ભરતનાટ્યમ અને એક આવે છે કથક. તો નૃત્યક્રમમાં નંબર 1 ઉપર આવે છે ઠાઠ, જેમાં કહેવાય છે નૃત્યની શરૂઆત, નૃત્યનું પ્રગટીકરણ અહીંથી થાય છે. આમદ શબ્દનો અર્થ થાય છે પખવાજ અને નૃત્યના બોલ. પખવાજ નામનું વાદ્ય અને નૃત્ય એટલે કે જે પગમાં બાંધેલા ઘૂઘરા હોય એના શબ્દો હોય, બરાબર? એવું પણ લખું છું, પગમાં બાંધેલા ઘૂઘરાનો અવાજ, એમ બંને સાથે તાલ મેળવે છે, સાથે તાલ મેળવે છે. પછી આવે છે 3જા નંબર પર ટુકડા, જેનો અર્થ થાય છે બોલોની બંદીશો, કે જ્યારે નૃત્ય કરતી વખતે અલગ અલગ ગીતો ગાવામાં આવે એને ક્લાસિકલ સંગીતની ભાષામાં, ક્લાસિકલ મ્યુઝિકની ભાષામાં એને બંદિશ કહેવાય. તો બંદિશ શબ્દનો અર્થ થાય છે ગીત કે સંગીતની રચના. પરમલું શબ્દનો અર્થ થાય છે તમામ વાદ્યોના મિશ્ર બોલ, મતલબ કે એક સાથે બધા જ વાદ્યો વાગે, વાંસળી વાગે, તબલા વાગે, પખવાજ વાગે, હાર્મોનિયમ વાગે, આ બધા વાદ્યોના અવાજ મિક્સ થાય અને એ જ્યારે મિક્સ થાય ત્યારે એ અવાજ વાગે, પછી પાછા જે નૃત્યકાર હોય પોતાના ઘૂઘરાના અવાજ વગાડે છે. પછી આવે છે પરન શબ્દનો અર્થ થાય છે ગતિશીલ. ગતિશીલનો અર્થ થાય છે કે આ સમયે નૃત્યની તીવ્ર ગતિ સાથે નૃત્યકાર એક જ જગ્યા પર ગોળ ગોળ ફરે છે, જેમાં ઈરાની પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. લખાઈ ગયું? સમજણ પડે છે? ઓકે. આમ તો મને લાગે જ છે કેમ કે પ્રશ્ન ન થાય એટલે એનો મિનિંગ એ થાય કાં તો સમજાઈ ગયું કાં તો ઉપરથી ગયું. 2 થાય. એક સિક્કે કી 2 પહેલું હોતી है, યા ફિર ઘુમાયા જાય યા ફિર ખર્ચ કિયા જાય. ત્યાર પછી આવે છે વિષય વસ્તુ. આ શું લાગે છે નૃત્યમાં વિષય વસ્તુ શું હોઈ શકે? ભગવાન શ્રી કૃષ્ણની કથા આધારિત. આ નૃત્યની વિષય વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણની કથા કે એમના વિષય વસ્તુ પર આધારિત હોય છે. સંગીતની વાત કરીએ તો ચોક્કસથી અહીંયા હિન્દુસ્તાની સંગીત આવશે, કેમ કે આ ઉત્તર ભારત આવી ગયું. અને હિન્દુસ્તાની સંગીતમાં પણ વિશેષ આવે છે ધ્રુપદ સંગીત. ધ્રુપદ સંગીત પદ્ધતિ. બોલો કોણ હતા ધ્રુપદ સંગીતના પિતા? કયા રાજાના સમયમાં ધ્રુપદ સંગીત ચરમસીમા પર પહોંચ્યું હતું? ક્યાંક ઇતિહાસમાં ભણવામાં આવ્યું હોય કે કંઈક એવું, જો કે ઇતિહાસમાં ન આવે પણ થોડું ઘણું ક્યાંક આવી ગયું હોય. એક સંગીતકાર પણ હતા તાનસેન. કોના દરબારમાં કવિ હતા? અકબર. તાનસેનના ગુરુનું નામ શું હતું? સ્વામી હરિદાસ. સ્વામી હરિદાસને ધ્રુપદના પિતા કહેવાય છે. પણ જોવા જઈએ તો ધ્રુપદ રચના વૈદિક સાહિત્યથી છે, ઋગ્વેદ કાલથી. એ આપણે સંગીત ભણીશું ત્યારે કહીશું. પ્રસિદ્ધ કલાકારોમાં અમુકના નામ લખવાના છે તો લખી શકો. માધુરી દીક્ષિત, બોલિવૂડ એક્ટ્રેસ. લખજો એવું, નૃત્યકાર, કથક નૃત્યકાર. એક
ઉભા રહો, પહેલા લખી લેવા દો બધાને. લખાઈ ગયું છે? ઓકે. તત્કાર. તત્કારનો અર્થ થાય છે પેર બજા. જે ઘૂઘરા પહેરેલા હોય ને એ નૃત્યકાર છે ને, તબલા વાદક છે ને, તબલા વગાડે. અને તબલા જેમ જેમ વગાડે તાદીના ગડી ગડી, તો આટલી સ્પીડમાં જ્યારે એ શબ્દ બોલાય, તબલાના બોલ બોલે, એટલે એ જ વખતે નૃત્યકાર પણ પોતાના જે પગના જે ઘૂઘરા બાંધેલો હોય બરાબર આ રીતે હોય. હજી સંગીત મ્યુઝિક આવશે પછી તમને થોડું ઘણું સારું ભણાવીશ, કેમ કે હું પણ એક સંગીતકાર જ છું. એટલે બસ આપણે કળા સ્વરૂપો ભણીએ છીએ. એટલે કળા સ્વરૂપોમાં કેવું છે, જો આપણે ટોપિક વાઇઝ ભણીએ છીએ. તમને પીઠ પાછળ એમ કેવું કે ભાઈ આ ટોપિક તમારે જાતે કરી લે, આ ટોપિક બાકી રહી ગયો, તમને એવું નહીં થાય. કળા સ્વરૂપો છે તો જ્યાં સુધી કળા સ્વરૂપો પૂરા નહીં થાય ત્યાં સુધી સ્થાપત્ય પર નહીં જઈએ. જ્યાં સુધી સ્થાપત્ય પૂરું નહીં થાય ત્યાં સુધી શિલ્પ પર નહીં જઈએ. એટલે તમારા ટોપિક વાઇઝ જ તમારું આખું સિલેબસ અહીંયા ચાલશે, ટુ ધ પોઈન્ટ ક્રમશઃ. અમુક વસ્તુ તમને કહી દઈશ કે જે તમારે વાંચવા જેવું છે, એ મેં તમને હું તમને લગભગ સાહેબ દ્વારા કહી દેવામાં પણ આવશે. એની એક PDF આપી દઈશ. હવે મ્યુઝિયમ અને પુસ્તકાલય, લાઇબ્રેરીઝ, એ તમે વાંચી લો ને તો એ ચાલે. એ મારે તમને ભણાવવાની જરૂર નથી, બરાબર. અમુક બાબતો એવી છે કે તમે વાંચીને કરી શકો છો. આદિવાસી જનજીવનમાં અમુક સંસ્કૃતિ એવી આવશે કે જે તમારે વાંચવાની રહેશે, કેલેન્ડર આ તે બધું, તો તમને વાંચો. અને એ PDF મારા તરફથી પ્રોવાઈડ થશે, બરાબર. આજે જે પણ વચન કહું છું એ શબ્દો પાડવામાં આવશે પૂર્ણતઃ. ઓકે. હા, એમાં સમયમાં આગળ પાછળ થઈ શકે, કદાચ કોઈક સમય માટે લેટ થઈ ગયું આપવામાં તો એ થઈ શકે, બટ એટલું બધું બી લેટ નહીં કે મહિના 2 મહિના નીકળી જાય. વિધિન 10 days આઈ હેવ, બરાબર છે. તો પેર બજાનો અર્થ એ થાય છે કે તાલીમની શરૂઆત અહીંથી થાય. કથક નૃત્યનું મેઇન મિનિંગ શું છે? ઘૂઘરા પહેરીને ઘૂઘરાનો અવાજ કાઢવો. હવે ઘૂઘરા પહેરીને એમને પછી ખાના નાના કરે એમ મેળ ના પડે. એને આવડવું જોઈએ કે ક્યાં પગનો પંજો પછાડવાનો છે, ક્યાં પગની સાઈડમાં એડી પછાડવાની છે, ક્યાં પગની એડી આમ મધ્યમાં પછાડવાની છે, આમ પછાડવાની, કે ક્યાંક ઘૂઘરાનો અવાજ ખર એવો આવશે, ક્યાંક ઘૂઘરાનો અવાજ ખન એટલો આવશે, ક્યાંક ઘૂઘરાનો અવાજ ટિંગ એવો આવશે, પાતળો જાડો અવાજ, એક સરખો કન્ટિન્યુ વોઇસ. આ બધું મહત્વ રાખે છે. મેં તો બધા બહુ સાંભળેલા છે આ બધા નૃત્યો, બરાબર. એટલે સાંભળેલા મીન્સ જોયેલા અને સાંભળેલા છે. અને બિરજુ મહારાજના મેં ઘણા બધા વિડીયો જોયેલા છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન છે એ વ્યક્તિ. અને એમાં માધુરી દીક્ષિત, હું હંમેશા કહું છું કે ભાઈ જૂના એક્ટ્રેસ હતા, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. લતા મંગેશકર ક્લાસિકલ સંગીતકાર, અને આજે ગમે તે મારા બેટા રેપ સોંગ ગાવા આવી જાય, કશું આવડતું ના હોય તો એ તેરે મેરે દોસ્ત હે મેરે તોરે દોસ્ત હે, અલા તો તેરે મેરે દોસ્ત હે ક્યાં મેરે તેરે દોસ્ત હે. તો નોંધ કરીને લખજો. આ નૃત્ય એકમાત્ર એવું નૃત્ય છે, આ એકમાત્ર એવું નૃત્ય છે કે જેમાં તબલાવાદક અને નૃત્યકાર વચ્ચે સ્પર્ધાત્મક રમત ઇન ધ સેન્સ જુગલબંધી કરવામાં આવે છે. તો બોલો ગણપતિ બાપા. સરસ. આ બધું લખી લીધેલું છે. આગળ વધીએ છીએ આપણે. ચોથા નંબરનું નૃત્ય આવે છે મણિપુરી નૃત્ય. જો વેશભૂષા ચેન્જ થઈ ગઈ. પહેલા એવું હતું કે સાલું ગમે ત્યાં શાસ્ત્રીય નૃત્ય જોઈએ તો કે હારું આ તો બધું એક જ હરખું લાગે છે, બરાબર. પણ અહીંયા બધું અલગ છે. અહીંયા વેશભૂષા અલગ છે, પહેરવેશ અલગ છે, ઢબ થોડી અલગ છે, બરાબર. અહીંયા તમે જુઓ કે પગમાં કોઈના પણ નૃત્યકારમાં પગમાં ઘૂંઘરા બાંધવામાં આવશે નહીં. એકમાત્ર એવું નૃત્ય કે જેમાં પગમાં ઘૂંઘરા બાંધવામાં આવતા નથી. ચાલો તો લખીએ. પ્રદેશની વાત આવે છે તો રાજ્ય મણિપુર લખો પોઈન્ટ આપીને. આ નૃત્ય જાંગોઈ અને ચોલોમ નામના પ્રાદેશિક નૃત્યથી પ્રેરિત છે. આ નૃત્ય જાંગોઈ અને ચોલોમ નામના પ્રાદેશિક નૃત્યોથી પ્રેરિત છે. તો પરીક્ષામાં પૂછવામાં આવે કે જાંગોઈ અને ચોલોમ નામના નૃત્ય કયા રાજ્યના છે? તો મણિપુર. ઉદ્ભવ શેમાંથી થયો છે? તો આનો પણ ઉદ્ભવ વ્રજભૂમિની રાસલીલામાંથી થયો છે. આ નૃત્યનો ઉદ્ભવ વ્રજભૂમિની રાસલીલામાંથી થયો છે. મણિપુરના રાજા ભાગ્યચંદ્રે આ નૃત્યને સંરક્ષણ આપ્યું હતું. મણિપુરના રાજા ભાગ્યચંદ્રે આ નૃત્યને સંરક્ષણ આપ્યું હતું. તેમણે આ નૃત્ય માટે ગોવિંદ સંગીત લીલા વિલાસ નામે પુસ્તક લખ્યું હતું. આ નૃત્યનો જે પહેરવેશ છે ને નીચેનું, એને નામ આપવામાં આવેલું છે કુમિન. લખો રાજા ભાગ્યચંદ્રે. જો આ લખાઈ ગયું હોય તો આ લખજો પોઈન્ટ આપીને. રાજા ભાગ્યચંદ્રે
મણિપુરી નૃત્યકારો માટે મારો અવાજ આવે છે ને પાછ મણિપુરી નૃત્યકારો માટે લીલો ઘેરદાર ચણિયો આપ્યો હતો જેને કુમિન કહે છે. લીલો ઘેરદાર ચણિયો આપ્યો હતો જેને કુમિન કહે છે. પોઈન્ટ આપજો. રવિન્દ્રનાથ ટાગોરના પ્રયત્નોથી આ નૃત્ય ભારત બહાર પ્રસિદ્ધ બન્યું હતું. રવિન્દ્રનાથ ટાગોરના પ્રયત્નોથી આ નૃત્ય ભારત બહાર પ્રસિદ્ધ બન્યું હતું. વાત કરીએ તો આ નૃત્યનું વિષય વસ્તુ પણ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર જ આધારિત છે. ઇવન કે પુંગ નામનું વાદ્ય હોય છે, મૃદંગ હોય, કરતાલ હોય, મંજીરા હોય. ઓલમોસ્ટ ઘણી જગ્યાએ તમને મૃદંગ નામનું વાદ્ય જોવા મળ્યું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની કથા પર આધારિત કે ભાગવત પુરાણની કથા પર આધારિત કોઈ પણ નૃત્ય હોય એમાં મૃદંગ નામનું વાદ્ય તમને ચોક્કસથી જોવા મળશે. બરાબર. લખો પ્રસિદ્ધ નૃત્યકારો. થોડુંક મારે લખાવવું પડશે આમાં એટલા માટે. પ્રસિદ્ધ નૃત્યકારોમાં નંબર 1 પર આવે છે ગુરુ બિપિનસિંહ, જેમણે મુંબઈની ચાર ઝવેરી બહેનો અને ગુજરાતના સવિતાબેન મહેતાને તાલીમ આપી હતી. જેમણે મુંબઈની 4 ઝવેરી બહેનો અને ગુજરાતના ખાસ પોરબંદર વિસ્તારના છે સવિતાબેન મહેતાને તાલીમ આપી હતી. પોઈન્ટ આપજો. ઈસવીસન 1928માં ગુરુ નભકુમારે અમદાવાદમાં આવી સૌ પ્રથમવાર મણિપુરી નૃત્ય પ્રચલિત કર્યું. સૌ પ્રથમવાર અમદાવાદમાં મણિપુરી નૃત્ય પ્રચલિત કર્યું. અહીંયા પણ તમે નૃત્યની વેશભૂષા જોઈ શકો છો, બદલાઈ ગઈ છે. મસ્તક પર પહેરવામાં આવતો જે ગજરો અને બહેનો દ્વારા જે કરવામાં આવેલો જે તિલક છે એ આખો અલગ પ્રકારનું છે. આ તિલક એ પ્રકારનું છે કે વચ્ચે લાલ કલરનું તિલક હોય, આસપાસ સફેદ રંગના ટપકા કરેલા હોય ગોળ ગોળ, જે સૂર્યનું પ્રતીક દર્શાવે છે. સૂર્યનું પ્રતીક એટલે કે કોણાર્ક સૂર્ય મંદિર ઓડિશા, બરાબર, જેનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રદેશની વાત કરીએ તો લખો ઓડિશા. ખારવેલ શાસકોનું નામ સાંભળ્યું છે? કોણ હતા? કલિંગ રાજા, કલિંગ શાસક હતા. 2024માં જ પ્રશ્ન પૂછાયો હતો કે ખારવેલ શાસકોએ નીચેનામાંથી કયા ધર્મને સંરક્ષણ અને પ્રોત્સાહન આપ્યું હતું? ચલો, કોણ હશે? ઓપ્શન એ બૌદ્ધ, બી જૈન, 3 હિન્દુ અને ઓપ્શન એ ઉપરોક્ત ત્રણેય. ઓપ્શન ડી ઉપરોક્ત ત્રણેય. ચલો, ઓપ્શન એ તરફ જનારા વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરે. બી, ઓકે. સી, ઓલ ઓફ ધ અબોવ. ડી, ઓકે. ડી પર મેજોરિટી છે. તો વાત કરીએ કલિંગની. સમ્રાટ અશોકે કલિંગ પર શા માટે યુદ્ધ કર્યું? સ્વાભાવિક છે કે સમ્રાટ અશોકે કલિંગ પર યુદ્ધ કર્યું હોય તો મતલબ કે એ બૌદ્ધ સંપ્રદાયને એમણે સંરક્ષણ આપ્યું નથી. સીધી વાત છે, લોજિક યુઝ કરો. એટલા માટે હું કહેતો હોઉં છું કે ખાલી રટ્ટા મારવાથી તો કહેવાય ને ગોખણિયું જ્ઞાન આવે, જેને કહેવાય ભેંસ આગળ ભાગવત કર્યું. પણ એ ભેંસ ક્યારે દૂધ આપતું થાય ને એનું દૂધ ક્યારે શ્રેષ્ઠ લાગે, એટલે હું તમને ભેંસ નથી કહી રહ્યો, બરાબર છે. બિલીવ ઇન યોર સેલ્ફ, બરાબર છે. તમે જે છો એ જ છો, શ્રેષ્ઠ છો. પણ તમારી શ્રેષ્ઠતાને સાબિત અને તમારી શ્રેષ્ઠતાની કદર ત્યારે થશે કે યુ વિલ બીકમ યુનિક. તમારે યુનિક બનવાનું છે. 5 લાખ ફોર્મ ભરાતા હોય એમાંથી 500 લોકોને લેવાના હોય તો વિચાર કરો, કોમ્પિટિશન બહુ ટફ છે. 6 વખત મેન્સ આપી ચૂકેલા જીપીએસસીના કેન્ડિડેટ્સ તમારી સામે આવશે ને બેસશે. એટલે અહીંયા એ જ પ્રશ્ન કહેવા માંગુ છું કે લોજિક એ જ યુઝ કરવાનું છે કે સમ્રાટ અશોક જો કલિંગના શાસકો બૌદ્ધ સંપ્રદાયને જો સંરક્ષણ આપેલું હોય તો સમ્રાટ અશોક એની પર યુદ્ધ કરે જ નહીં. મતલબ કે ઓપ્શન ડી ગયો, ઓપ્શન એ પણ ગયો. હવે રહ્યા બી અને સી તરફ. શું લાગે છે? ચલો, તમારી માટે 2 મેં કરી નાખ્યા. હવે 2 માંથી જવાબ આપો, ઓપ્શન બી ઓર સી. ચલો, બી વાળા તો 4 જણા હતા, સી વાળા કોઈ જ નથી. બી તરફ કેટલા જશે? હવે પાછળ બેન ખૂણામાં, હા, થોડાક સુસુપ્ત અવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવજો. ચલો, બી તરફ જઈ રહ્યા છે. યસ, જૈન સંપ્રદાયને સંરક્ષણ આપનાર શાસકો હતા ખારવેલ શાસકો. કયા વંશના કહેવાય છે ખારવેલ શાસક? ખારવેલ તો શાસકોનું નામ છે. કયા વંશના હતા? લખો, મેહક વંશ. મેહક અથવા તો મેહગ કહી શકાય છે, અથવા તો મહગ વંશ પણ કહેવાય છે. મેહક કે મહગ વંશના ખારવેલ રાજાઓ જૈન સંપ્રદાયને સંરક્ષણ આપ્યું હતું. તેમના સમયમાં વિકાસ પામેલી ઉદયગીરી ખંડગીરી પહાડીઓ માની રાણી ગુફામાં
ભીંત ચિત્રોમાં, રાણી ગુફાના ભીંત ચિત્રોમાં ઓડિસી નૃત્યના વાસ્તવિક પુરાવા મળી આવ્યા છે. ઓડિસી નૃત્યના વાસ્તવિક પુરાવા મળી આવ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉદયગીરી, ખંડગીરી બંને પહાડીઓના નામ સાથે આવે તો ઓડિશા કરાય. ખાલી ઉદયગીરી ગુફા આવે તો મધ્યપ્રદેશ આવે. એ આપણે ગુફા સ્થાપત્ય ભણીશું ત્યારે હું તમને લખાવીશ. પછી આવે છે કે નાટ્યશાસ્ત્રમાં લખજો, નાટ્યશાસ્ત્રમાં આ નૃત્યનો ઉલ્લેખ ઓડરા મગધી તરીકે થયેલો છે. નાટ્યશાસ્ત્રમાં આ નૃત્યનો ઉલ્લેખ કયા નામથી થયેલો છે? ઓડરા મગધી નૃત્ય તરીકે થયેલો છે, જેમાંથી ઓડિસી નામ પડ્યું છે. લખાઈ ગયું? વેરી ગુડ. હવે આવે છે ગોતીપુવા. તેના માટે એક ટ્રીક બનાવી છે કે ખારવેલ શાસકોના સમયમાં શું થયું કે એ પછીના ઘણા દરબારોની અંદર, રાજાઓ મહારાજાઓના અંદર એવું થયું છે કે કેટલાક શાસકો એવા પણ આવ્યા કે જે સ્ત્રીઓ કહેવાય છે કે નૃત્ય કરવા આવતી હતી એમની સાથે છેડખાની કરવા લાગ્યા. એમને હાથ પકડીને એમની સાથે કહેવાય છે કે એમ કહે કે આ મને ગમે છે, હું એની સાથે લગ્ન કરી લઈશ. આવું બધું થવા લાગ્યું એટલે અહીંયા પણ દેવદાસી પરંપરા પ્રચલિત હતી. બરાબર? તો લખજો, આ નૃત્યમાં પણ આ નૃત્ય મંદિરની દેવદાસીઓ દ્વારા કરવામાં આવતું. મંદિરની દેવદાસીઓ દ્વારા કરવામાં આવતું. એ દેવદાસીઓ મહારીઓ તરીકે ઓળખાતી. એ દેવદાસીઓ મહારીઓ તરીકે ઓળખાતી. પ્રશ્ન પૂછાલો છે પરીક્ષામાં કે કયા નૃત્યમાં મહારીસ સંપ્રદાય જોવા મળે છે? આ એ મહારીસ એટલે મહારીઓ, છોકરીઓ. પણ સમય જતાં એવું થયું કે એમના મા બાપ જે હતા એમને છોકરીઓને હવે નૃત્ય કરવાની કહેવાય છે કે પરવાનગી ઉપર પ્રતિબંધ લગાવી દીધો. એટલે ધીરે ધીરે શું થયું કે નૃત્ય કરવા માટે છોકરીઓ થવા લાગી ઓછી. ઘણી વખતે એવું થયું કે નૃત્ય કરવા માટે સ્ત્રીઓની સંખ્યા ઓછી થવા લાગી. એટલે રાજા મહારાજા વિચાર્યું કે હવે શું કરશું? તો કેટલાક લોકોએ સુઝાવ આપ્યો કે એક કામ કરો, યુવાન છોકરાઓને ભરતી કરો, જે દેખાવમાં થોડા રૂપાળા પણ હોવા જોઈએ. તો એમની ભરતી કરવા લાગ્યા. પણ છોકરાઓ ઘણીવાર આવા નૃત્ય માટે ના પણ મારી દે કે ના ના આવું બાયલા પણ કોણ કરે. બરાબર? તો આવા તથ્યોના કારણે થયું શું કે મેં એના માટે એક ટ્રીક બનાવી કે ગોતી ગોતી મુવાઓ હોદવા લાગ્યા. સૌરાષ્ટ્રની બોલીનો શબ્દ છે. ગોતી ગોતીને મુવાઓને પકડી લાયા એટલે નામ આપી દીધું ગોતીપુવા. તો લખો, આ નૃત્યમાં મહારીઓની જગ્યાએ જે યુવાનોની ભરતી કરવામાં આવી તેને ગોતીપુવા તરીકે ઓળખવામાં આવે છે. તેને ગોતીપુવા તરીકે ઓળખવામાં આવે છે. ઓડિશા એટલે ભગવાન જગન્નાથનું મંદિર. જગન્નાથ એટલે ભગવાન વિષ્ણુના અવતાર. ભગવાન વિષ્ણુ શેષશાહી પેલા નાગ ઉપર બિરાજમાન છે. શેમાં બિરાજમાન હોય છે? તો નાગ ઉપર. નાગ હંમેશા એ ક્યાં જોવા મળે છે? સમુદ્રમાં. સમુદ્રમાં શું હોય? જળ. લખો તો આ નૃત્ય જળ તત્વનું પ્રતીક છે. શોર્ટ ટ્રીક બતાવ્યો. આ નૃત્ય જળ તત્વનું પ્રતીક છે. ભાઈ ભગવાન વિષ્ણુ હંમેશા એમને સ્વિમિંગ પુલ વધારે ગમે, જળ વધારે ગમે. આપણા માટે સ્વિમિંગ પુલ, એમના માટે એક આખો સમુદ્ર છે. આપણને નાવાની ઈચ્છા થાય દરિયામાં ના જઈએ. બરોબર? લખો, આ નૃત્યમાં ભરતનાટ્યમ સાથે મળતી આવતી ઓમ મુદ્રા બનાવવામાં આવે છે. આ ઓમ મુદ્રા આ રીતે બને. આમ રાખવાનું અને પછી આમ. આ બની ગયું ઓમ. આવશે આગળ ક્યાંક ફોટો જોવા મળશે તમને. લખો, આ નૃત્ય માટે પ્રસિદ્ધ પુસ્તક કવિ જયદેવ દ્વારા રચિત ગીત ગોવિંદમ છે. આ નૃત્ય માટેનું પ્રસિદ્ધ પુસ્તક કવિ જયદેવ દ્વારા રચિત ગીત ગોવિંદમ છે. તો એક સાથ બોલેંગે, ભારત માતા કી, ભારત માતા કી. આ થોડા અંદરથી ચા પાણી પીધા નથી લાગતા. ભારત માતા કી, વંદે વંદે. પાછું ઇન્કલાબનો અર્થ શોધી લાવજો, ભૂલાય નહીં. હવે આવે છે ઓડિસી નૃત્યમાં સંગીત. ચલો, કોણ કહે છે સંગીત કયું આવે આમાં? હિન્દુસ્તાની, કર્ણાટકી કયું આવશે? કયું લાગે છે સંગીત કયું આવશે આમાં? કર્ણાટકી, હિન્દુસ્તાની? કલિંગ છે, ઓડિશા છે. ચલો હું તમને બતાવું. મંદિર સ્થાપત્ય ભણેલા છો? ક્યારે શીખ્યા છો? ક્યારે સાંભળ્યું છે મંદિર સ્થાપત્ય? નાગર, વેસર, દ્રવિડ શૈલી. તો નાગર શૈલી ક્યાં જોવા મળે? ઉત્તર, મધ્ય, પશ્ચિમ અને પૂર્વ ભારત. તો પૂર્વ ભારત આવી ગયું. ઓડિશા એટલે પૂર્વ ભારત. સ્વાભાવિક છે કે જ્યાં નાગર શૈલી હોય ત્યાં હિન્દુસ્તાની સંગીત હોય. લખો, આ બધા અલગ અલગ કલાકારો છે જેમાં આપણે પછી છેલ્લે નૃત્ય પતી જાય પછી આપણે ગુજરાતના શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે જાણીતા નૃત્યકારોની ચર્ચા કરીશું. એમાં સોનલ માનસિંહ પણ આવશે. કોણ છે ખબર? સોનલ માનસિંહ પૂર્ણિમાબેન પકવાસાના ડોટર, દીકરી છે, ડાંગના દીદી. ચલો હવે આવે છે કુચીપુડી. યસ, અહીંયા ગજેન્દ્રસિંહ વાઘેલા એક જવાબ તો આપી દીધો કે સાહેબ ઇન્કલાબ શબ્દનો અર્થ થાય છે ક્રાંતિ.
એ સમયમાં જ્યારે ભારત આપણું આઝાદ થવાના આરે હતું ત્યારે લોકોએ પોતાની ક્રાંતિ ઉપાડી હતી. દરેક ક્ષેત્રમાંથી ક્રાંતિ ઉપડી હતી. વેરી ગુડ. કુચીપુડી. બેનો પૂરી કાચે ક્યારે રહી જાય? અજવાળામાં કે અંધારામાં? અંધારામાં પડી જાય ને. અંધારા પરથી યાદ રાખવાનું આંધ્રપ્રદેશ. કે ભાઈ પૂરી કાચી ક્યારે રહી જાય? અંધારામાં. અંધારા પરથી યાદ રાખવાનું આંધ્રપ્રદેશ. તો પ્રદેશ લખો આંધ્રપ્રદેશ. જો લખતા લખતા તમને હાથ દુખ્યો હોય, મને અનુભવી રહ્યું છે, ખબર નહીં, આવું મને દિલ આમ લાગ્યું કે હા છે એવું લાગે, તો શું કરવાનું? જે આંગળીથી તમે પેન પકડી હોય ને લખતા હોય ને એ જ આંગળી છે ને હાથની હથેળીમાં આ રીતે આમ ઘસવાની. બરાબર? થોડીક વ્યવસ્થિત ઘસો, બધા વાંધો નહીં, શાંતિથી પ્રેમથી. ઊંઘ પણ આવતી હશે તો ઉડી જશે. બરાબર ને? પછી એ જે આંગળી જે છે અને હાથ છે એ મસ્ત રીતે આંખ ઉપર લગાવી દેવાનું. બરાબર છે? અને બગાસું આવતું હોય એક મોટું બગાસું ખાઈ લેવાનું. એટલે અંદરના જે બધા અરિષ્ટ તત્વો છે બધા બહાર નીકળી જાય. ધ્યાન રાખજો બીજા કોઈની ઉપર ના જાય અરિષ્ટ તત્વો. હું એટલો બધો કોમેડી કલાકાર તો નથી, પણ શું કરું, થોડી થોડી વારે મારે તમને હસાવવું પડે, જરૂરી છે. 3 કલાક મારે તમને અહીંયા બેસાડી રાખવાના છે, અહીંયાથી આમ હલવા દેવાના નથી મારે તમને. સ્વાભાવિક છે, આવું બધું થોડુંક કરવું પડે. હા, એઝ અ ટીચર છું હાલ અત્યારે, પણ મેં પહેલા જ લેક્ચરમાં તમને આવતાની સાથે કીધું કે હું સંસ્કૃતિ કલ્ચરને ક્યારે હસવામાં નહીં કાઢું. ભલે લોકો કરતા હોય તો કરવા દો, લોંગ લાસ્ટિંગ છે. આટલા વર્ષથી ટકી રહ્યો છું આ લાઈનમાં, તો એનું કારણ એ છે કે ક્રીમી ભોજન જ કરાવડાવું છું, જેમાં પરિચિતમાં કરાવે છે. ક્રીમી મીન્સ તમને જે છે ફેક્ચ્યુઅલ ડેટા ઓથેન્ટિક આપી રહ્યો છું. ભવિષ્યમાં તમે જ્યારે પણ એક્ઝામમાં જાઓ, મારો આપેલો જે જવાબ છે તમારો ખોટો પડે તો એ જવાબદારી મારી છે. ગમે તે રીતે આપણે કોર્ટમાં પણ લડી લઈશું, જવાબ સાચો કરાવડાવશું. ઓકે, હવે પાછા આવીએ કન્ટેન્ટ તરફ. કાકતીય શાસકોનું નામ તો સાંભળ્યું હશે. કેટલાએ સાંભળ્યું છે? ખાલી પૂછું, સાંભળ્યું છે એમ? બસ. કઈ જગ્યાએ તમને આ શાસકો જોવા મળ્યા હતા? કયા રાજ્યમાં? મૂળ દક્ષિણ ભારત, તેલંગાણા અને આંધ્રપ્રદેશ. આજે પણ કાકતીય શાસકોના વંશજો છે, જેના ફિલ્મો જોવા તમને બહુ ગમે છે. એક મંત્રી પણ રહી ચૂકેલા છે. જે તે સમયના જે કાકતીય શાસકો હતા, જે આજે તમને રેડ્ડી તરીકે ઓળખાય છે, એ કાકતીય શાસકોના વંશજો છે. બરાબર? શિવા રેડ્ડી. તો લખો, કાકતીય શાસકોના સમયમાં આ નૃત્યને પ્રોત્સાહન મળ્યું હતું. આ નૃત્યને પ્રોત્સાહન મળ્યું હતું. 16મી સદીમાં નરસિંહ રાયના દરબારમાં આ પોતે શાસક હતા, વિજયનગર શાસક. વિજયનગર શાસક નરસિંહ રાયના દરબારમાં કુચીપુડી નૃત્ય કરતી એક મંડળી અહીં આવી હતી. કુચીપુડી નૃત્ય કરતી એક મંડળી અહીં આવી હતી અને તેમને આ નૃત્યનો વિકાસ કરવા શાસક તરફથી સૂચના પણ મળી હતી, અથવા તો પ્રોત્સાહન મળ્યું હતું, એવું પણ લખી શકો છો કે તેમને કુચીપુડી નૃત્યનો વિકાસ કરવા આ શાસકોએ પ્રોત્સાહન આપ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સાહેબ આ કુચીપુડી નૃત્યનું નામ પડ્યું કઈ રીતે? તો ચોક્કસથી કહીશ કે આંધ્રપ્રદેશની મુખ્ય નદી એટલે કૃષ્ણા નદી, અને કૃષ્ણા નદીના કિનારે એક ગામ આવેલું છે જેનું નામ છે કુચેલપુરમ અથવા કુચીપુડી. ગામનું નામ જ છે જેના નામ પરથી નૃત્યનું નામ પડ્યું છે. કુચેલપુરમ પરથી કુચીપુડી નૃત્યનું નામ પડ્યું છે. આમ તો યક્ષગાન નામનું જે નાટ્ય છે ફક્ત કર્ણાટકનું જ પ્રચલિત છે, પરંતુ કર્ણાટકમાં થાય એ કન્નડ લેંગ્વેજ, તેલુગુ લેંગ્વેજમાં થાય, અને તેલુગુ લેંગ્વેજમાં યક્ષગાન થાય તો સમજી લેવાનું કાં તો આંધ્ર કાં તો તેલંગાણા છે. તો લખો, આ નૃત્યમાં વિષય વસ્તુ તરીકે ભાગવત પુરાણ પર આધારિત કથા વસ્તુ લેવામાં આવતી હોવાથી તેને ભાગવથાલુ અથવા ભાગવત મેળા તરીકે ઓળખવામાં આવે છે. ભાગવથાલુ અથવા ભાગવત મેળા તરીકે ઓળખવામાં આવે છે. એકમાત્ર આ એવું નૃત્ય છે જેમાં નૃત્યકાર પોતે ક્યારેક સંવાદો બોલે છે અથવા ગીત ગાય છે. નૃત્યમાં પહેરવામાં આવતા શણગારને બોરુગુ કહેવાય છે. લખાઈ ગયો? જવા દો આગળ. લખો, આ નૃત્યના મહત્વના 3 તત્વો છે. નંબર 1 મંડુક શબ્દમ. મંડુક શબ્દ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ગુજરાતીમાં થાય છે દેડકાની વાર્તા. મંડુકનો અર્થ થાય દેડકો અને મંડુક શબ્દમનો અર્થ થાય છે દેડકાની વાર્તા. તરંગમ, જેનો અર્થ થાય છે નૃત્યકાર કાંસા કે પિત્તળની થાળીના
કાંઠા પર પગ રાખીને સંતુલન જાળવે છે, જેને કહેવાય તરંગમ નૃત્ય અથવા તો તરંગ નૃત્યમ. જલચિત્ર નૃત્યમનો અર્થ થાય છે કે નૃત્યકાર જમીન પર પથરાયેલ રંગ પર પોતાના પગના અંગૂઠા વડે એક કાલ્પનિક રંગોળી કે ચિત્ર બનાવે છે, જેને જલચિત્ર નૃત્યમ કહેવાય. ફોટા પણ મૂકેલા છે, જોઈ શકો છો. ઘણાને એમ થાય કે ઓ આ તો આપણે કરી શકીએ. આ કઈ થાળી આ ખાલી કઈ થાળી, આ થાળી ખાલી નથી, અંદર પાણી ભરેલું હોય અને જે કાંઠાની થાળી પર પગ રાખ્યો હોય, થાળી આમ 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 કરીને આગળ ખસેડવામાં આવે, આ સાઈડ ખસેડવામાં, આમ પાણીનું એક ટીપું બહાર પડે નહીં. આ મિનિમમ 6 વર્ષની તાલીમ લીધી હોય ત્યારે થાય. પ્લસ ઘૂઘરાનો અવાજ કમ્પ્લીટ આવવો જોઈએ. પ્લસ અહીંયા નૃત્યકાર બધા પ્રેક્ષકોની સામે બેઠા હોય અને એમની સામે નજર હોય અને ધીરે ધીરે પગ આમ ફેરવતા ફેરવતા આમાં અંગૂઠો કરે અને પછી અંગૂઠો કર્યા પછી આમ બતાવે કે જુઓ, તમને એવું લાગતું હતું કે હું તમારી સામે જોઈ રહ્યો છું કે જોઈ રહી છું, પણ અહીંયા મેં તમારી સામે રંગોળી બનાવી છે, જરા જુઓ. ત્યારે પ્રેક્ષકો જોઈને પછી તાળી વાદન કરે છે. એટલા માટે એને કહેવાય છે જલચિત્ર નૃત્ય. ક્યારેક સમય મળે તો આ બધા વિડીયો જોઈ લેવા જોઈએ, તો આ રટ્ટા મારેલું તરત જ યાદ રહી જાય. પણ એના માટે સમય કાઢવો પડશે. વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ અને એક ટેલિગ્રામ, આ ત્રણેય વસ્તુ પર તો હું ઈચ્છું છું કે બેન લાગી જવું જોઈએ. ઇન્સ્ટાગ્રામથી અમે ખુદ કંટાળી ગયા છે, કેમ કે છોકરાઓ એવા આવે છે અમારી સામે, સ્ટુડન્ટ્સ એવા આવે છે. ભૂલ સ્ટુડન્ટ્સની નથી, ભૂલ છે કોરોના આવ્યો એ સમયની, કે જેમાં લોકો 6 મહિના 3 મહિના નકરું ટિકટોક. આજના નાના છોકરા જે જન્મેલા હોય છે એમના પણ મોબાઈલ ઉપર એટલી સ્પીડમાં ફિંગર ફરતી હોય કે ખરેખર આમ ધાડ આમ રીલ્સ જતા હોય. વિચાર કરો કે આટલી ફાસ્ટમાં એ વ્યક્તિ જેટલો મોબાઈલ ફેરવે ને એટલું ફાસ્ટ તમારું માઇન્ડ ફરે. આ તમારું માઇન્ડ આજે સંતુલન નથી ને એનું કારણ છે તમે સ્થિરતા ગુમાવી ચૂક્યા છો. આમાં કોઈનો જન્મ એવો ખરો કે 2006 પછી થયો હોય? લગભગ નહીં હોય. મે બી કોનો જન્મ 2006 પછીનો છે? તો સોરી, મારે કંઈ નથી કહેવું. નો કોમેન્ટ ઓન. આ મારો શબ્દ નથી. વિશ્વમાં જે પણ એનાલિસિસ અને રિસર્ચ કરી રહ્યા છે સાયકોલોજીસ્ટ છે એનું છે કે 2006 પછી અને 2014 પછી આ બંને પબ્લિક દ્વિભાષી છે. મતલબ કે ચલો 2006 પછીનું તો હજી સારું છે, પણ 2010 અને જે 14 પછીનું છે ને, એ 14 પછીનું તો સાવ વાહિયાત છે. 14 પછીનું સાવ વાહિયાત છે. એટલે વિચારી લેજો કે આપણી જે આવનારી પેઢી છે એ તમને વેચીને ચણા નહીં ખાય, તમને જ ખાશે. વિષય વસ્તુની વાત કરીએ તો લખજો, ભાગવત પુરાણ પર આધારિત કથા વસ્તુ હોય છે. ભાગવત પુરાણ પર આધારિત કથા વસ્તુ હોય છે. ડન. 2006 પછી વાળા કોઈ ટેન્શન ના લે, કમ્પ્લીટ જ છો તમે. જે છે 14 પછીના તકલીફ છે. 2006માં શું છે, પેલું કહેવાય ને કે લિટલ સ્ટાર, થોડું ઘણું આવી ગયું છે એમ. પેલું જે પાણીમાંથી પેલું થોડુંક છલકાયું હોય ને 14 વાળાનું, એ થોડુંક ટીપા પડી ગયા છે, બીજું કંઈ નથી. આ શબ્દ આપણે ગુજરાતમાં તુષાર શુક્લ નામના પણ કવિ કહી ચૂકેલા છે પોતાના સેમિનારની અંદર, કે 2006 પછીને અને સૌથી વધારે 2014 પછીનો અને જે 2021 પછી તો છે એ તો પ્યોર 21મી સદી વાળો કહેવાશે. હવે આવે છે મોહિની અટ્ટમ નૃત્ય. જો આમ ચહેરા ઉપર તમે જોવો તો લાગે કે હા મોહિત થઈ જવાય એવો ચહેરો જોવા મળે. ના, ખરેખર કહું છું. હવે હું તમને આવા ડ્રેસ પહેરીને હું આવું તો કોઈને હું મોહિત ના કરી શકું યાર, કે ના કોઈ પુરુષ કરી શકે, બરાબર? કારણ કે દરેકનો એટીટ્યુડ એક અલગ પ્રકારનો હોય છે. સ્ત્રીનો એટીટ્યુડ એ જ છે કે એની પાસેનું મેઇન સાધન, જો આમાં હકીકત છે, તમે જે રીતે સમજતા હોય, જે ઇન્ટેન્સમાં સમજતા હોય, પણ હું જે મારા ઇન્ટેન્સથી કહી રહ્યો છું એ છે કે આ દુનિયાની અંદર જો કોઈ વ્યક્તિ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતો હોય તેનું પાછળનું કારણ છે સ્ત્રી. હવે મોહિની અટ્ટમ એટલે ભગવાન વિષ્ણુએ જ્યારે મોહિનીનું સ્વરૂપ 2 વખત ધારણ કર્યું હતું. 2 વખત મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું. એકવાર જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવોના હાથમાં આવી ગયું ઝેર એટલે વિષ, અને અમૃત આવી ગયું દાનવોના હાથમાં. ત્યારે મોહિની સ્વરૂપ ધારણ કરી, કેમ કે સ્ત્રીનામાં એક ક્ષમતા છે કે શિવ જેવા શિવના ગુસ્સાને પણ જો પાર્વતી માતા શાંત કરી શકતા હોય તો સ્વાભાવિક છે કે આ દૈત્યોના હાથમાંથી છીનવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ એમણે મોહિનીનો અવતાર લીધો, મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું. અવતાર નહીં, સ્વરૂપ ધારણ કર્યું. અને દૈત્યો પાસે કીધું કે ઉભા રહો, તમે અમૃત શું કરવા પીવો છો? હમણાં જ તમે તો સમુદ્ર મંથન કરીને આવ્યા છો, તમારા હાથ જો કેવા ગંદા છે, તમારા નખમાં મેલ ભરાયેલો છે, આવું અમૃત પીશો તો વિષ બની જશે. દાનવ કે હા તમારી વાત સાચી છે. દાનવ તો ઘેલા થઈ ગયા હો, કે આટલી સુંદર સ્ત્રી જિંદગીમાં જોઈ, સપનામાં નથી જોઈ. હા, તમારે આ શુદ્ધ હાથે પીવડાવો. તો કે ચોક્કસથી કે તમે મોઢું આ કરતો હું ડાયરેક્ટ તમને મોઢામાં જ ધરવાનો છું.
કે ગંદા હાથે પીવું ને વિષ થઈ જાય ને તમે મૃત્યુ પામી જાઓ, મને ન ગમે. મારે તમને જીવાડવાના છે. વિચાર કરો કેટલી સરસ મજાની. પણ એમાં એક રાક્ષસ હતો, જાણી કે બેટા મને ખબર તું કોણ છે. અને એ હતો રાહુ, જે દરેકના ઉપર મંડરાતો હોય છે. ઘણા લોકોને સરકારી નોકરી લાગવામાં વિલંબ થાય તો જન્માક્ષર લઈને પહોંચે, મહારાજ જરા જોઈ આલો ને રાહુ કે તું કઈ દુર્દશામાં પડેલો છે. સ્વાભાવિક છે આ બધું થતું હોય છે. ખગોળશાસ્ત્ર પણ સાચું જ છે. નહીં તો રાજા સવાય જયસિંહને એવી તો શું પડી આવે કે આખું મોટું રામ યંત્ર, સમ્રાટ યંત્ર, સૂર્ય ઘડિયાળ બનાવ્યું હતું તો ખરું. એક સમય માટે મને પણ હું નહોતો માનતો, પછી થયું કે નહીં યાર 80% તો આપણું કહેલું આનું સાચું પડે છે. જે સમયે જે ઉંમર તમને બોલી હોય એ ઉંમરે થાય છે. એટલે એક જસ્ટ કહું છું કે આ એક મોહિની અવતાર સ્વરૂપમાં જ્યારે દૈત્યોને પાતા હતા, પાવાનું વાત કરીને દૈત્યો તો લાઈનમાં બેસી ગયા, તો કે 1 મિનિટ કે હું આવું છું, જરા કલશ નીચેથી ગંદો થઈ ગયો છે એમ કઈ ધોઈને, અને મોહિની સ્વરૂપે મૂકી દોટ. બધા દૈત્યો દોડ્યા કે આ તો કે આપણને ઉલ્લુ બનીને જતા રહે, આ વિષ્ણુ જ હોઈ શકે છે કે આવી ચતુરી બુદ્ધિ વાળો કે આવું કહેવા લાગ્યા. દાનવો દાનવ એમની ભાષામાં એ જ કહેવાના છે, આપણે આપણી ભાષામાં ભગવાન વિષ્ણુ. અને બધાય ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપની પાછળ દોડે છે. રાહુને ખબર પડી ગઈ કે આ રસ્તો આપણે અપનાવવા જેવો નથી, ચાલો એક કામ કરો, આ જઈને દેવોને જ પાવાના છે. એટલે સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયા. એટલા માટે આજે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. બાકી કોઈ દિવસ જોયું કે રાહુ ગ્રહણ થતું હોય? રાક્ષસને કોઈ નડતું નથી, નડે રાક્ષસ આપણને. આખા જન્માક્ષરની અંદર કોઈ નડતું નથી. રાહુ કેતુ બધી જગ્યાએ આડા આવે છે. ક્યાંક બુધ સારું આપતા હોય તો રાહુ આવીને બે જાય, ઉભા રહે શાનમાં, હું બેઠો છું કે ક્યાં કરીશ તું કંઈક. પણ જેનો રાહુ 12મે હોય અને કેતુ 8મે હોય, ખરેખર જિંદા દિલ હોય, ચા વાળો હોય તોય સારું પ્રધાનમંત્રી બનીને બધા દેશમાં ફરે. એ નરેન્દ્ર મોદી, જેના કુંડલીમાં 8મે કેતુ 12મે રાહુ છે, જલસા કરે છે યાર. જેનો રાહુ સરાવ હોય એને વિઝા શું દરેક દેશમાં ખબર નહીં ક્યાંયથી ઓફર આવી જાય ફરવા માટેની, બરાબર. પણ એ બધા માટે શું છે કે નસીબ પણ સારા હોવા જોઈએ. જેમાં સીસીમાં ઘણાને નસીબ લાગી ગયું સારું. જેના 50 માર્ક હતા એના 80-87 સાંભળવા મળે છે. 27 પ્લસ થઈ ગયા. કેમ ના થઈ ગયા ભગવાન જાણે. તો લખો મોહિની અટ્ટમમાં બીજું એક સ્વરૂપ લીધું હતું. ભસ્માસુર નામના રાક્ષસનું નામ સાંભળ્યું હશે. જેના ઉપર હાથ મૂકે બેટા તથાસ્તુ એમ કરવા જાય તો ફ્રૂક સીધો બનીને ભસ્મીભૂત, બરાબર. અને ભસ્માસુરનો આ જે ક્રૂર હતો એમાં કહેવાય છે ઇન્દ્રાદી દેવો પણ સ્વર્ગ છોડીને જતા રહ્યા કે આ તો જેની ઉપર હાથ મૂકે બળીને ભસ્મીભૂત થઈ જાય. અને આવા બધા આશીર્વાદ આપનાર એકમાત્ર દેવ હતા બ્રહ્માજી. આ બધાય જે હતા એ બ્રહ્માજી આપેલા વરદાન હતા. બધા ઘણા કહે છે કે ભસ્માસુરનું વરદાન છે શિવજીએ આપ્યું હતું. શિવજીએ આપ્યું જ નથી, બ્રહ્માજીએ આપ્યું હતું. મહિષાસુરને પુરુષ મારી ન શકે, સ્ત્રી જ મારી શકે એવું વરદાન આપનાર બ્રહ્માજી જ હતા. ક્યારેક વાંચો સ્કંદ પુરાણ વાંચો, બ્રહ્મ વૈવર્તક પુરાણ વાંચો. પણ આપણને તો ખાલી પુરાણ વાંચવું હોય તો શું કરીએ? પુરાણોનું આખું સંકલન ક્યાં છે કે ગૂગલ ઉપર. એટલે ગૂગલ બાબાને આપણે કરીએ. ગૂગલ એટલે આપણા માટે બાબા, ગ્રંથ, મહાકાવ્ય અને પુરાણ. અને વધુ ઘટ્યું હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ગુરુ તરીકે ગૂગલ ગુરુ બની ગયા. સારું છે ગુરુ પૂર્ણિમાએ ગૂગલવાળા પાસે નથી જતા. તો ભસ્માસુરને પણ કહેવાય છે કે વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું. ભસ્માસુર કંઈક કરતો હતો, આમ કંઈક કોકને મારવા જતો હતો, એ પેલા મોહિની સ્વરૂપ આમથી આમ ફ્રુક દઈને દોડી ગયા. એટલે ભસ્માસુરને આમ ધ્યાન કર્યું કે આટલી સુંદર અપ્સરા ક્યાં છે. એટલે ભસ્માસુરે પાછળ દોડ્યો. મોહિની સ્વરૂપ 2 દિવસ સુધી દોડ્યા જ કરતા હતા. ભસ્માસુર કે બસ અતીવ સુંદરી મહોદયા તિષ્ઠતુ ભવાન તત્ર, ત્યાં ઉભા રહો, મારે તમને મળવું છે. અરે મારે તમને પ્રસ્તાવ મૂકો છે. અરે મારે તમારી સાથે લગ્ન કરવા છે. કહેતા જીભ હચકાતી હતી, જેમ 14 ફેબ્રુઆરી હચકાય એમ. અને ભસ્માસુરે બધું કહેવાય છે કે લાજ શરમ છોડીને કીધું હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. મોહિની કે એમ તમે તો ઓલરેડી શાદીશુદા છો, બરાબર છે. એક મેરેજ હો કે એક ઘરવાલી હે તો ફિર ક્યાં બહાર વાલી રાખોગે? કે ઓલરેડી તમારી પાસે તો છે, તમે તો લગ્ન કરેલા છે અને તમે મારી સાથે પરણવાની વાત કરી રહ્યા છો. જાઓ હું તમારી પર વિશ્વાસ કઈ રીતે કરી શકું? તો કે હું તમને વિશ્વાસ આપવા માટે તમારે સોગંદ ખાવ. ના કે મારા સોગંદ ખાવ હું મરી જાઉં તો તમે તમારા સોગંદ ખાવ તો હું માનું. અને પછી ભસ્માસુરે કીધું હા મારા સોગંદ ખાવ છું. એ થઈ ગયો ભસ્માસુરની જેમ પોતે પોતાના ઉપર હાથ મૂકે. બસ મોહિની કે મારે વાત તો કરવું હતું. મને એમ થાય છે કે ત્રીજી વખત ક્યારે સ્વરૂપ ધારણ કરવાના છે, બરાબર. તો વાત કરીએ તો આ મોહિની સ્વરૂપ ધારણ કરવાનું માટેનું કોર્સ આ જ કારણ હતું. એટલા માટે લખો પ્રદેશ કેરળ. 9મી સદીના નેદુમ પુરાતલી શિલાલેખમાં 9મી સદીના નેદુમ પુરાતલી શિલાલેખમાં આ નૃત્યના પુરાવા મળી આવ્યા છે. આ નૃત્યના પુરાવા મળી આવ્યા છે. આ નૃત્યમાં ભરતનાટ્યમ અને કથકલીના મિશ્ર તત્વો જોવા મળે છે. ભરતનાટ્યમ અને કથકલી
ના મિશ્ર તત્વો જોવા મળે છે. અને એનો એક પુરાવો આપણને મળે છે વડીવેલુ નામના 4 શિક્ષકો પૈકીના એક. લખજો, તાંજોર ચતુષ્ક પૈકી એક શિક્ષક વડીવેલુએ સ્વાતિ તિરુનલના દરબારમાં આ નૃત્યના તત્વો વિકસિત કર્યા હતા. આ લખવાની જરૂર નથી. બાકી જે મોહિની અટ્ટમમાં જે સંગીતનો ઉપયોગ કરવામાં આવે, સંગીતના લઈને ચોલું કહેવાય, અને જે સ્ટેપ્સ જે અભિનય કરવામાં આવે એને અટવકુલ કહેવાય છે. પણ હા, ચોક્કસથી આ પૂછાય કે આ નૃત્યમાં જે સાડી પહેરવામાં આવી છે કેવી છે? સોનેરી પટ્ટીવાળી, સોનેરી પટ્ટી ધરાવતી સફેદ રંગની સાડીને કહેવાય છે કસાવું. લખજો, સોનેરી પટ્ટી ધરાવતી સફેદ રંગની સાડીને કસાવું કહે છે. સોનેરી પટ્ટી ધરાવતી સફેદ રંગની સાડીને કસાવું કહેવાય છે. પેલો ભસ્માસુર, આ નૃત્ય સાથે કોણ જોડાયેલું છે? ભસ્માસુર. આમ ભસ્મ એટલે રાખ, આમ હાથમાં મૂકીને આમ ફૂંક મારો તો ઉડી જાય કે નહીં? તો ફૂંક મારો તો શું આવે? હવામાં, મુખમાંથી શું નીકળે? હવા. હવા મીન્સ વાયુ. લખો, આ નૃત્ય વાયુ તત્વનું પ્રતીક છે. આ નૃત્ય વાયુ તત્વનું પ્રતીક છે. ભસ્માસુર એટલે ભસ્મ છે, ફૂંક મારે એટલે ઉડી જાય. આવું તો ટ્રીક રાખવી પડે. તો બોલો ભારત માતા કી. બાકી રહી ગયું તો બરાબર. જો આવા બધા શણગાર કરવા પડે. મોહિની અટ્ટમના ગુરુઓને શું કહેવાય છે? તો લખજો, મોહિની અટ્ટમના ગુરુઓને નટવાંશ કહેવાય છે. મોહિની અટ્ટમના ગુરુઓને નટવાંશ કહેવાય છે. અને આ નૃત્યનું જે વિષય વસ્તુ છે તે ભગવાન વિષ્ણુ અને ભાગવત પુરાણની કથા આધારિત હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા નારાયણ મેનન, જો મેનન સરનેમ કીધું હતું, બરાબર છે. કલ્યાણી કૃષ્ણકુટિયમ્મા, વૈજયંતી માલા એ પણ બોલિવૂડ એક્ટ્રેસ, કનક રેલે, સુનંદા નાયર, હેમા માલિની, શ્રીદેવી પણ આવી ગયા. પલ્લવી કૃષ્ણ. શ્રીદેવી તો જો કે પોતાના કારણોથી જ મૃત્યુ પામ્યા છે. નકલી પ્લાસ્ટિક સર્જરી. બરાબર. કુદરતી જે દેખાવ હોય એની ઉપર ગમે તેટલા કૃત્રિમ લોદરા રોપડો પણ કશું એવું થાય નહીં. ગામ આખાના ટ્રેક્ટર ખાલી થઈ જાય પણ જેવા હોય એવા ને એવા જ રહેવાય. અને છેલ્લું નૃત્ય આવે છે શાસ્ત્રીય નૃત્યમાં સત્રિયા નૃત્ય. છેલ્લું શાસ્ત્રીય નૃત્ય આવે છે સત્રિયા. મજામાં ને બેન? હાથ દુખતો નથી ને વધારે? ભાઈ બધાને પૂછો. આમાં હું જે મન હોય તો માળવે જવાય. સત્રિયા. આ નૃત્યની વેશભૂષા અલગ છે. જાણે કોઈ પેલા સંન્યાસી સાધુઓની વેશભૂષા હોય એવું તમને લાગે છે. તો ચોક્કસથી અહીંયા જે પુરુષો જે આ નૃત્યમાં સામેલ છે બધા સંન્યાસી હોય છે. તો લખો, પ્રદેશ ક્યાંનું છે? સત્રિયા અસમનું છે. આ સત્રિયા નૃત્યનું નામકરણ કોના ઉપરથી થયું? તો વૈષ્ણવ મઠ સત્ર પરથી સત્રિયા નામ પડ્યું. વૈષ્ણવ મઠ સત્ર પરથી સત્રિયા નામ પડ્યું છે. આ નૃત્યને સંત શંકરદેવ દ્વારા 15મી સદીમાં વૈષ્ણવ સંપ્રદાયના પ્રચાર માટે નૃત્ય પ્લસ નાટ્ય પ્લસ સંગીતના મિશ્ર સત્રિયાનો ઉપયોગ કર્યો હતો. નૃત્ય પ્લસ નાટ્ય પ્લસ સંગીતના મિશ્ર સત્રિયાનો ઉપયોગ કર્યો હતો. આ નૃત્ય અસમના, આ ઉપરવાનું નથી લખવાનું, ડાયરેક્ટ આ નૃત્ય અસમના પ્રાદેશિક નૃત્ય ઓજાપાલી અને દેવદાસીનું મિશ્રણ છે. આ નૃત્ય અસમના પ્રાદેશિક ઓજાપાલી અને દેવદાસીનું મિશ્રણ છે. તો સ્વાભાવિક છે કે આમાં દેવદાસી જેવી પરંપરા જોવા મળે છે. પોઈન્ટ આપીને લખજો કે આ નૃત્યમાં ભોકોત્સના નામથી જાણીતા સંન્યાસી પુરુષો નૃત્ય કરતા નજરે પડે છે. લાસ્ટ લાઈન આ નૃત્ય વિશે 15 નવેમ્બર 2000ના રોજ સંગીત નાટક અકાદમી દિલ્હી દ્વારા આ નૃત્યને શાસ્ત્રીય નૃત્ય જાહેર કરવામાં આવ્યું હતું. આ નૃત્યને શાસ્ત્રીય નૃત્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તો પીવાયક્યુ લેતા પહેલા આપણે લખી નાખીએ ગુજરાતના પ્રસિદ્ધ નૃત્યકારો. નંબર 1 પર આવે છે મૃણાલિની સારાભાઈ. જન્મ કેરળ. તેમના પતિનું નામ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ. તેમની દીકરીનું નામ છે મલ્લિકા સારાભાઈ. તેમના દીકરાનું નામ છે કાર્તિકેય. તેમના ભરતનાટ્યમ ગુરુ મીનાક્ષી સુંદરમ પિલ્લાઈ અને કથકલી ગુરુ કુંચુ કુરુપ ઉર્ફ જી કે કુરુપ. લખો.
ઈસવીસન 1949 1959 માં તેમણે અમદાવાદ ખાતે દર્પણ એકેડેમીની સ્થાપના કરી, જે ભરતનાટ્યમ, કથકલી, મોહિનીઅટ્ટમ અને કુચીપુડી નૃત્યોની તાલીમ આપે છે. ફ્રોમ 1998 ઈસવીસન 1998થી આ સંસ્થાની વાત કરું છું, 1998થી 1998 આ સંસ્થા દ્વારા દર વર્ષે મૃણાલિની સારાભાઈ પુરસ્કાર આપવામાં આવે છે. મૃણાલિની સારાભાઈ પુરસ્કાર આપવામાં આવે છે. આ વ્યક્તિને મળેલા કેટલાક સન્માનો પણ છે. 2 સન્માન ખાસ લખવાના છે. નંબર 1 છે પદ્મશ્રી 1965 અને પદ્મભૂષણ 1991. તો તેઓ કેટલા નૃત્યના જાણકાર છે? એક છે ભરતનાટ્યમ અને કથકલી. લખો તો લખી શકો છો. ભરતનાટ્યમ અને કથકલી 2 નૃત્યના જાણકાર હતા. ત્યારબાદ આવે છે નંબર 2 પર, જવા દો આગળ, મલ્લિકા સારાભાઈ, ભરતનાટ્યમ અને કુચીપુડી નૃત્યના જાણકાર. તેમને ફ્રાન્સનો સર્વોચ્ચ પુરસ્કાર પામ દે અર મળેલો છે. નોંધ કરીને લખજો. પીટર બ્રુક ઉપર લખવું પડશે મારે. પીટર બ્રુક ના નાટક ધ મહાભારત માં તેમણે દ્રૌપદીની ભૂમિકા ભજવી હતી. ધ મહાભારત નાટકમાં તેમણે દ્રૌપદીની ભૂમિકા ભજવી હતી. તેમને પણ ભારત સરકાર તરફથી પદ્મભૂષણ પ્રાપ્ત થયેલ છે. સાલ ડિક્લેર નથી, એ જોવું પડશે. ત્રીજા નંબરના નૃત્યકાર આવે છે સોનલ માનસિંહ. સ્થળ પોરબંદર, ગુજરાત. કયા નૃત્ય વિશે જાણીતા છે? તો 3 એવા નૃત્ય છે. નંબર 1 પર આવે છે ભરતનાટ્યમ, ઓડિસી અને ત્રીજું આવે છે છૌ નૃત્ય. તેમની માતાનું નામ છે પૂર્ણિમાબેન પકવાસા ઉર્ફ ડાંગના દીદી. પિતાનું નામ છે અરવિંદભાઈ પકવાસા અને પતિનું નામ છે લલિત માનસિંહ, જેથી તેમનું નામની પાછળ સરનેમ જે છે માનસિંહ પડ્યું છે. 1977માં તેમણે દિલ્હી ખાતે સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ નામે સંસ્થા સ્થાપી હતી. વાત આવે સન્માનની, તો પણ પૂર્ણિમાબેન પકવાસાની દીકરી છે, તો સન્માન પણ સારા મળ્યા હોય. તો લખો સન્માનમાં નંબર 1 પદ્મભૂષણ. આવો નવો સેમ એવોર્ડ એમને મળેલો છે, પદ્મભૂષણ. એના ઉપરાંત પદ્મ વિભૂષણ, એટલે કે ભારતનો બીજો સર્વોચ્ચ પુરસ્કાર કહી શકાય. પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને રાજ્યસભાના સભ્ય તરીકે પણ રહી ચૂકેલા છે. અને રાજ્યસભાના સભ્ય તરીકે પણ તેઓ રહી ચૂકેલા છે. ત્યારબાદ આગળ વધીએ નંબર 4 પર, તો આવે છે અંજલિ મેઢ. સ્થળ વડોદરા. નૃત્ય ગુરુ રૂકમણી દેવી અરુંડલે. કયા નૃત્યના જાણકાર છે? તો ભરતનાટ્યમ પ્લસ કથક. ભરતનાટ્યમ પ્લસ કથક. તેમણે વડોદરામાં રૂકમિણી કલા વિહાર. સ્પીડ લાગે તો કહી દેજો હો. બરોબર છે કે સ્પીડ વધારે છે? વધારે છે, બરોબર છે ને? હા. તેમણે વડોદરામાં રૂકમિણી કલા વિહાર નામે સંસ્થા સ્થાપી હતી. રૂકમિણી કલા વિહાર નામે સંસ્થા સ્થાપી હતી. એસટીઆઈની એક્ઝામમાં ગુજરાત કલ્ચર પર ભાર વધારે દે છે. આ પ્રશ્ન તમને જોડકા સ્વરૂપે આવે કે 4-5 સંસ્થાઓના નામ ને સામે સંસ્થાના સ્થાપકનું નામ હોય, તો આ બધું કરતા રહેજો, ઇગ્નોર ન કરતા કોઈ પણ વસ્તુને. પ્રશ્ન આવો પણ પૂછાય છે કે નીતિનામાંથી કયા નૃત્યકારનો ચાલુ કાર્યક્રમે હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું? તો લખો ચાલુ કાર્યક્રમે તેમનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. ચાલુ કાર્યક્રમે તેમનું હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. હવે એમને મળેલું જે સન્માન છે તો એ બહુ મોટું સન્માન છે કે 1996થી 99માં તેઓ સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ રહ્યા હતા. બહુ મોટું સન્માન કહેવાય. સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ રહ્યા હતા. નંબર 5 પર આવે છે ઇલાક્ષીબહેન ઠાકોર. જન્મ પુણે. નૃત્ય ભરતનાટ્યમ. ઈસવીસન 1960માં તેમણે નૃત્ય ભારતી નામની સંસ્થા સ્થાપી હતી. નૃત્ય ભારતી નામે સંસ્થા સ્થાપી હતી. જ્યારે 1975માં નૃત્ય ભારતી પરફોર્મિંગ આર્ટ્સની તેમણે સ્થાપના કરી. નૃત્ય ભારતી પરફોર્મિંગ આર્ટ્સ નામે સંસ્થાની સ્થાપના કરી. વાત કરીએ સન્માનની, તો લખો 1981માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તેમને ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.
તેમને ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. નંબર 5 હતો, અહીંયા 6 થઈ ગયું, 4 થઈ ગયા. નંબર 6 ઝવેરી બહેનો, સ્થળ મુંબઈ. ત્યાં તેમણે મણિપુરી નર્તનાલયની સ્થાપના કરી હતી. અને આ 4 ઝવેરી બહેનોના નામ પણ પરીક્ષામાં પૂછાય છે. નંબર 1 દર્શના, 2 સ્વર્ણા, 3 નયના અને 4 આવે છે રંજના. 4 ઝવેરી બહેનોના નામ. નંબર 7 પર આવે છે, બહુ નથી હવે બાકી રહ્યા, કુમુદિનીબેન લાખિયા. નૃત્ય કથક. 1967માં અમદાવાદમાં કદંબ નામે સંસ્થા સ્થાપી અને તેમના નૃત્ય ગુરુ શંભુ મહારાજ હતા. મળેલા સન્માન: પદ્મશ્રી 1987, 1987માં પદ્મશ્રી અને 2010માં પદ્મભૂષણ. આ સાથે આજનો આપણો નૃત્ય અને નૃત્યકારોનો જે લેક્ચર છે શાસ્ત્રીય નૃત્યનો અહીંયા પૂર્ણ થાય છે.